अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभं रामनारायणं जानकीवल्लभम् वक्त कहता है मैं फिर ना आऊंगा, मुझे खुद नहीं पता तुझे हंसाऊंगा या रुलाऊंगा। जीना है तो इस पल को जी ले, क्योंकि मैं फिर किसी भी हाल में इस पल को अगले पल तक रोक ना पाऊंगा। It's rightly said that you aim for the moon, then at least you reach to the stars. A very warm morning to all the parents and my dear students together here in this commerce seminar arranged specially for you and your career. Always aim high and think bright. You will get a number of career options. But before beginning with the career session, we would like to welcome our Modians to present a prayer song
to recall the god and seek its blessings. So welcome group of Modians to present a prayer with huge round of applause. Thank you.
वैसा बन जाओगे जैसा कर्म होगा वैसा फल पाओगे वैसा फल पाओगे वैसा फल पाओगे। Thank you, music team, for enlightening our minds and spirit. Now, to carry our seminar further, I would like to invite Academic Director of 11th and 12th Commerce and Humanities of Modi Group of Schools, Dr. Nishant Dhruv sir, who will carry the seminar further and throw the light on various streams to select and brighten our future in commerce and humanities. So welcome Dr. Nishant Dhruv sir with huge round of applause. Thank you. Yes, good morning everyone. No, I cannot hear you. Good morning everyone. Okay, great. First of all, I'm very much thankful to the all members who have just conducted the prayer. It's a really wonderful way of having the prayer. I'm thankful to Bhumika ma'am as well for introducing me. And above all, I'm thankful to all of you કે રવિવારની સવાર અને એમાં પણ સવારે બધું છોડીને એક માંડ મળતો હોય સન્ડે અને બધું છોડીને અહીં આવું એટલે ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ વેરી મચ થેન્કફુલ ફોર યુ એન્ડ હેવ એ ક્લેપ ફોર યોર્સ. ઓકે, નાઉ ઘણા વખતથી મોદી સરની અને પારસ સરની એક ઈચ્છા હતી કે આપણે થોડાક દિવસ પહેલાં જેમ સાયન્સ માટેનો સેમિનાર કરેલો તો એ જ રીતે ક્યાંક ને ક્યાંક સરને થોડુંક એમ હતું કે આપણી સ્કૂલમાં સ્ટાન્ડર્ડ 10માં જે પણ ચાઇલ્ડ ભણતું હોય એને સાયન્સ, કોમર્સ અથવા આર્ટ્સ જે પણ સ્ટ્રીમમાં જવું હોય આગળ એને એના રિલેટેડ કરિયર ડાયમેન્શન્સ ક્લિયર હોવા જોઈએ, એને ખબર હોવા જોઈએ. અને એક જ માત્ર ઓબ્જેક્ટિવ છે અને હું એટલું પ્રોમિસ આપું છું કે નેક્સ્ટ 1.5 hour હું તમને જે પણ કરિયર ડાયમેન્શન્સ આપું એ કદાચ પ્રોબેબલી ઘણા બધા એમાંથી તમે ફર્સ્ટ ટાઈમ સાંભળેલા હશે. સેકન્ડલી એક રિક્વેસ્ટ છે દરેક પેરેન્ટ્સને અને સ્ટુડન્ટ્સને કે પ્લીઝ માઇન્ડમાં અત્યારે કોઈ વસ્તુ ફિક્સ કરીને ના બેસતા, ના સાંભળતા કે ના મારે તો આ જ કરવું છે બીજું કાંઈ નથી સાંભળવું, તો કદાચ તમે સમજી નહીં શકો. સો ટ્રાય ટુ કીપ યોર માઇન્ડ કમ્પ્લીટલી ઓપન અને પછી બપોર સાંજે આરામથી તમે એના ઉપર પછીથી ડિસિઝન લઈ શકશો. ઓકે, થેન્ક યુ વેરી મચ. નાઉ લેટ મી સ્ટાર્ટ ઇન ધીસ વે. હું સપોઝ સ્ટાન્ડર્ડ 10ની અત્યારે વાત કરું તો એક પેરેન્ટ્સ તરીકે ત્યાંથી સમજો ખાસ, એક પેરેન્ટ્સ તરીકે એક એવી ચિંતા હોય કે જ્યારે આપનું બાળક સ્ટાન્ડર્ડ 10માં બોર્ડની એક્ઝામ પહેલી વાર આપવા જઈ રહ્યું છે અને એમાં પણ કોરોના જેવી વૈશ્વિક મહામારીને લીધે પાછળના વર્ષોમાં જે પણ લર્નિંગ લોસ થયેલો છે એને ધ્યાનમાં રાખીને આપણી સ્કૂલે સ્ટાન્ડર્ડ 9ના એટલે કે ધોરણ 9ના અતિ મહત્વના ટોપિક્સ કે જે ધોરણ 10 સાથે કનેક્ટેડ હોય અથવા આવનારા કરિયરમાં મદદરૂપ થાય એવા ટોપિક્સ હોય જેને આપણે સ્કૂલમાં બ્રિજ કોર્સ થકી ભણાવીને બાળકોનો પાયો મજબૂત થાય તેવા પ્રયત્ન કરેલ છે. અર્ષદ સર, ઓકે, સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. હું આપ સૌને ભરોસો આપીશ કે સ્ટાન્ડર્ડ 10ના બોર્ડના રિઝલ્ટની વાત હોય કે પછી મોદી સ્કૂલની ટીમની વાત હોય, આપ આપના બાળક માટે નિશ્ચિત રહેશો. હવે આપણો જ્યારે મેઇન પર્પઝ છે સેમિનારનો, એની વાત કરું કોમર્સ અને હ્યુમેનિટી સ્ટ્રીમ માટેનો. હવે મા બાપ તરીકે એક કન્ફ્યુઝન એવું હોય કે સર અત્યારે જ્યારે સ્ટાન્ડર્ડ 10 કમ્પ્લીટ થશે, માર્ચ મહિનામાં બોર્ડની એક્ઝામ છે અને જે બોર્ડની એક્ઝામ માર્ચ મહિનામાં કમ્પ્લીટ થશે એટલે એક ડિસિઝન લેવાનું આવશે કે નવા એકેડેમિક યર એટલે કે સ્ટાન્ડર્ડ 11ની શરૂઆત થશે અને આપણે ડિસિઝન લેવું છે કે સાયન્સ લેવું, કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું. અમે થોડાક ટાઈમ પહેલાં જ જ્યારે સ્ટુડન્ટ્સને એવું પૂછેલું કે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે, સાયન્સમાં જવું છે, કોમર્સમાં જવું છે કે હ્યુમેનિટીઝમાં જવું છે, તો એમાંથી ઘણા બધા બાળકો અને પર્ટિક્યુલરલી ઇંગ્લિશ મીડિયમમાં
કે જેનું હજી એવું કહે છે કે સર નક્કી નથી થઈ શકતું કે અમારે કઈ સ્ટ્રીમ લેવી, સાયન્સ લેવી, કોમર્સ લેવી કે આર્ટ્સ લેવી. અહીંયા હું દરેક પેરેન્ટ્સને અને સ્ટુડન્ટ્સને એક રિક્વેસ્ટ કરીશ કે કોઈ પણ ડિસિઝન લ્યો એ પહેલાં કોઈ એવું ડિસિઝન ના હોવું જોઈએ આપણું કે મારો ફ્રેન્ડ અથવા મારી ફ્રેન્ડ સાયન્સમાં જાય છે, કોમર્સમાં જાય છે તો હું એ કરું. આપનું ડિસિઝન આ 3 પેરામીટર્સના બેઝ ઉપર લેજો. એક છે બાળકની એટલે કે સ્ટુડન્ટ્સની અભિરુચિ શેમાં છે, સેકન્ડ છે એનો એપ્ટિટ્યૂડ અને એપ્ટિટ્યૂડ કેવું છે. આ બે કન્ફ્યુઝન વાળી વસ્તુ છે. બોલવામાં સારી લાગે કે એની અભિરુચિ શેમાં છે, એપ્ટિટ્યૂડ અથવા એપ્ટિટ્યૂડ કે પ્રકારનું છે, અને ત્રીજી વસ્તુ એના આગળના કયા કરિયર ડાયમેન્શન્સમાં ઇન્ટરેસ્ટ છે. હું આ 3 વસ્તુ જ્યારે વાત કરું છું તો એમાંથી એક કરિયર ડાયમેન્શન્સ જે આજે હું તમને બતાવીશ, જેના ઉપરથી આપણે નક્કી કરી શકશું કે એની અભિરુચિ, એનો એટીટ્યુડ અને એપ્ટિટ્યૂડ એ પ્રમાણે છે કે નહીં. આઈ હોપ ધીસ વિલ હેલ્પ ટુ ઓલ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ ટુ ટેક પ્રોપર ડિસિઝન. તો આ વાત શેના માટે કરી કે સર હું આગળ જતા શું કરવું, તો આ 3 પેરામીટર્સ ઉપરથી આપણે સ્ટ્રીમ નક્કી કરીશું, સાયન્સ માટેની, કોમર્સ માટેની કે આર્ટ્સ માટેની. નાઉ લેટ મી ટોક અબાઉટ વાય કોમર્સ સ્ટ્રીમ. હા, આપણો મેઇન સેમિનારનું ટાઇટલ છે સાયન્સ માટેનો સેમિનાર આપણે 3 દિવસ પહેલા કરેલો હતો. અત્યારે આપણું જે મેઇન સેમિનાર છે એ કોમર્સ અને હ્યુમેનિટીઝ માટે છે, એટલે કે આર્ટ્સ માટે છે. અત્યારે હું વાતની શરૂઆત કોમર્સથી કરીશ અને આવનારી સ્લાઇડ્સમાં હું આર્ટ્સ માટેની પણ અમુક એવી વસ્તુ છે જે કદાચ તમે કોઈ દિવસ જોયેલી નથી, જાણેલી નથી. ઓકે, નાઉ લેટ મી સ્ટાર્ટ વિથ વાય કોમર્સ સ્ટ્રીમ. ઘણી બધી વાત જ્યારે વાત થતી હોય ને તો સૌરાષ્ટ્રભરમાં એક એવી માન્યતા હોય કે સર જો સ્ટાન્ડર્ડ 10માં બોર્ડમાં રિઝલ્ટ ઓછું આવે ને તો આપણે શું લઈ લેવાનું, કોમર્સ અથવા આર્ટ્સ. પણ આ માન્યતા કમ્પ્લીટલી ખોટી છે. ઇટ ઇઝ કમ્પ્લીટલી મિથ. શું કામ? એના હું 10 કારણ તમને આપી શકું. એમાંનું એક મેઇન ઇમ્પોર્ટન્ટ રીઝન હું તમને કહું. ફોર એક્ઝામ્પલ, હું સાયન્સ કરું છું. અહીંયા એ નથી જો બાળકની અભિરુચિ સાયન્સમાં છે તો નથિંગ ઇઝ રોંગ, પણ હું અત્યારે વાત શું કરું છું કે કોમર્સના ડાયમેન્શન્સ, કોમર્સના ઓપ્શન્સ કયા છે એ પોઈન્ટ ઓફ વ્યૂથી હું તમને કહું કે સપોઝ કોઈ એન્જિનિયર છે અથવા કોઈ ડૉક્ટર છે તો એની આખી લાઈફ એ ડૉક્ટર જ રહેવાનું છે. એ એવું નહીં થાય કે હું ડૉક્ટરને કહું કે તમે ભાઈ કાલથી મેન્યુફેક્ચરિંગ કંપનીમાં આવીને જોબ કરવા માંડો. નોટ પોસિબલ. એને આખી લાઈફ એમાં જ જીવવાની છે. એ રીતે એક એન્જિનિયર છે એને આખી લાઈફ એમાં રહેશે. એટલે આ કરિયરનું જે ડિસિઝન લેવાનું છે તો આપ સમજો કે આજથી 42 વર્ષ સુધી તમે જે પણ સ્ટ્રીમ અત્યારે પસંદ કરશો એ 42 વર્ષ સુધી તમારે એ કરિયર જીવવાની છે. એટલે આપણે ગમતી સ્ટ્રીમ હશે તો આપણે એમાં એન્જોય કરશું. જો આપણે ગમતી નહીં હોય તો આપણા માટે પનિશમેન્ટ થઈ જશે. હું ઓફિસે જાઉં અથવા હું બિઝનેસમાં જાઉં ત્યારે મારે ટાઈમ જોયા વગર હું જો એ કામને એન્જોય કરતો હોઉં તો એ સમજો કે તમે રાઈટ જગ્યાએ છો. ક્યાંક ને ક્યાંક આ વસ્તુ સ્ટુડન્ટ્સ તરીકે આપ નહીં સમજી શકો પણ પેરેન્ટ્સ આ બહુ વસ્તુ સારી રીતે સમજી શકશે. ઓકે, હવે કોમર્સની એક ઓપોર્ચ્યુનિટીઝની વાત કરું. સપોઝ હું એમ કહું કે સર્વિસ સેક્ટરમાં હોસ્પિટલ્સ લઉં, હોટલ્સ લઉં, રેસ્ટોરન્ટ્સ લઉં કે પછી બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, આ કોઈ પણ જગ્યાએ આપ મને એમ કહો કે અકાઉન્ટન્ટની જરૂર પડે કે ના પડે? યસ સર, જરૂર પડે. આ કોઈ પણ જગ્યાએ સર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર પડે કે ના પડે? યસ સર, જરૂર પડે. આ સર કોઈ પણ જગ્યાએ સપોઝ હું વાત કરું કંપની સેક્રેટરી, સર એની જરૂર પડે. આ દરેક જગ્યાએ સર્વિસ સેક્ટરમાં જે હમણાં મેં નામ કીધા એ દરેક જગ્યાએ આપણે શેની જરૂર પડશે? એડવોકેટ્સની, લીગલ ટીમ માટેની જરૂર પડે ને પડે. આ તો શેની વાત કરી મેં? સર્વિસ સેક્ટરની. આ સિવાય ફોર એક્ઝામ્પલ ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ મેન્યુફેક્ચરિંગ કંપની લાઈક બાલાજી વેફર્સ, અતુલ ઓટો, ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ONGC, તો આ દરેક મેન્યુફેક્ચરિંગ કંપનીમાં આપ મને કહો કે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ હોય કે ના હોય? આ દરેક જગ્યાએ હું ફરીથી એ જ વસ્તુ રિપીટ કરીશ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર પડે. આ દરેક જગ્યાએ કંપની સેક્રેટરીની જરૂર પડે. આ દરેક જગ્યાએ એડવોકેટ્સની પણ, લીગલ ટીમની પણ જરૂર પડે ને પડે. દરેક જગ્યાએ હું એમ કહું કે બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, આ દરેક જગ્યાએ એન્જિનિયરની જરૂર નથી. આ દરેક જગ્યાએ ડૉક્ટરની જરૂર નથી. એટલે એક એવો સેક્ટર નથી, એક એવો બિઝનેસ નથી કે જે તમે વિચારો અને એમ કહો કે સર એમાં કોમર્સની જરૂર નથી. એન્ડ પ્રોબેબલી the answer is being very clear. That's why I will tell you કે કોમર્સમાં sky is the opportunities. તમે જેટલું વિચારો, કોઈ પણ એવરેજથી બિલો એવરેજ બાળક હશે ને તો પણ કોમર્સમાં એ અનએમ્પ્લોયડ કોઈ દિવસ નહીં રહે. અને એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ એ સારો હશે તો એને જેટલું ઉપર જવું હશે એ બધી જ ઓપોર્ચ્યુનિટીઝ કોમર્સ સ્ટ્રીમમાં અવેલેબલ છે. કઈ રીતે? હું જે તમને આગળ વાત કરું. નાઉ લેટ મી ટોક અબાઉટ એક્સપેક્ટેડ સેલેરી પેકેજ. ઘણી બધી વાર કે પેરેન્ટ્સના માઇન્ડસેટમાં એવું હોય અને ઇવન સ્ટુડન્ટ્સના પણ માઇન્ડસેટમાં એવું હોય કે સર સાયન્સ એટલે એમાં કોઈ જઈએ એટલે સારામાં સારા પેકેજ મળે. હજી હું એમ તમને કહું છું, આ એક જે સાંભળેલી બધી વાતો છે એમાં આપણે ફરીથી રીથિંક કરવું પડશે. શું કામ? કારણ કે સાયન્સમાં તમે જો એવું સાંભળેલું હોય કે સાયન્સ લેવાથી સારા પેકેજ મળે છે
તો સાયન્સમાંથી જે સારા પેકેજ અને નોકરી રાખનાર તો કોણ હોય છે? એક બિઝનેસ મેન જ હોય છે. સો એટલું એ સમજવું જોઈએ કે અગેન આ પણ જો આપણે આના બેઝ ઉપર આપણે સ્ટ્રીમ નક્કી કરતા હોય કે આમાં પેકેજ વધારે મળે છે તો ધેટ ઇઝ કમ્પ્લીટલી રોંગ. બીજી એક વાત, સપોઝ મારે એક લોન લેવી છે એન્ડ વેન આઈ ગો ઇન ટુ ધ બેંક, HDFC બેંક છે, ICICI બેંક છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આ કોઈ પણ બેંકમાં હું જાઉં તો એ બેંકના પર્સનને હું કહું છું કે આઈ એમ કસ્ટમર અને મારે લોન જોઈએ છે, તો એ લોન આપવા પહેલા એ શું કહેશે કે સર હું એમને લોન આપી દઉં? ના, કારણ કે મારા માથા પર લખેલું નથી સર કે હું એ લોનને ફરીથી રીપે કરી શકીશ કે નહીં કરી શકું. એટલે એ બેંકમાં ક્રેડિટ રિસ્ક મેનેજર મારો સિબિલ સ્કોર ચેક કરશે અને સિબિલ સ્કોર થ્રુ નક્કી કરશે કે મને લોન આપવી કે ના આપવી. એ ક્રેડિટ રિસ્ક મેનેજરનું સેલેરી પેકેજ 6 થી 12 લાખ હોય. આ કોઈ બહુ દૂરની વાત નથી કરતો. ક્રેડિટ રિસ્ક મેનેજર એટલે કોઈ બોમ્બે બેઠો હોય એવી વાત નથી કરતો. આ ક્રેડિટ રિસ્ક મેનેજર રાજકોટમાં કોટક બેંકમાં યુનિવર્સિટી રોડ ઉપર જે બ્રાન્ચ છે ત્યાં પણ ક્રેડિટ રિસ્ક મેનેજર છે એન્ડ ઇવન HDFC કે કોઈ પણ બ્રાન્ચમાં જશો યુ વિલ ફાઇન્ડ. અને આ પેકેજ હજુ હું તમને કહું છું, યુ આર ગેટિંગ સચ કાઇન્ડ ઓફ ધ પેકેજ બાય સિટિંગ ઇન ધ રાજકોટ. રાઈટ? સો ધીસ ઇઝ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ એક્સપેક્ટેડ સેલેરી પેકેજ. અને આવનારી સ્લાઇડ્સમાં હું તમને આને બહુ ડિટેલમાં બધા કોર્સિસ સાથે પણ ડિટેલમાં વાત કરીશ. નાઉ લેટ મી ટોક અબાઉટ, ઘણાને એમ થતું હોય કે સર શેલ આઈ કમેન્સ માય બિઝનેસ? આ ક્વેશ્ચન માત્ર અને માત્ર સાયન્સમાં કોઈ દિવસ એવું નહીં હોય. સાયન્સમાં પેકેજની વાત થતી હોય, સાયન્સમાં સારી જોબ મળવાની વાત થતી હોય, પણ સાયન્સમાં કોઈ દિવસ બિઝનેસની વાત થયેલી ના હોય. નાઉ વેન આઈ ટોક અબાઉટ કે શેલ આઈ કમેન્સ માય બિઝનેસ, હું તમને 2 એક્ઝામ્પલ આપીશ. એક્ઝામ્પલ નંબર 1, એક નારાયણ મૂર્તિ કે જે એના અર્લિયર યર્સમાં જ્યારે મેરેજ થયા ત્યારે એની પાસે કોઈ ફંડ નહોતું, એને પણ બિઝનેસ કરવો હતો. એને એની વાઇફ એટલે કે સુધા મૂર્તિના બધી જ જ્વેલરી બધી સેલ કરી નાખી અને સેલ કર્યા પછી એ જ નારાયણ મૂર્તિ, તમે જેમને ઓળખો છો કે જેને આજે કઈ કંપનીની સ્થાપના કરી, એસ્ટાબ્લિશ કરી? ઇન્ફોસિસ. સર એ તો ઇન્ફોસિસની વાત છે. હું રાજકોટનું એક એક્ઝામ્પલ આપું, કદાચ આપણાથી ઘણા પેરેન્ટ્સે સાંભળેલું છે, ચંદુભાઈ વિરાણી. ચંદુભાઈ વિરાણી જે 1974માં 90 રૂપીસનો એમનો સેલેરી હતો. કેટલા રૂપિયાનો? 90 રૂપીસનો સેલેરી હતો. કયા વર્ષમાં? 1974માં. એ 90 રૂપીસના સેલેરીમાં 90 રૂપિયાના પગારમાં થી એ જોબ છોડીને પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરે છે એન્ડ એ જ બાલાજી વેફર્સના માલિક જે ચંદુભાઈ વિરાણી છે, which is having the value of 8,000 to 10,000 crore rupees. આપણી પાસે બહુ એક્ઝામ્પલ દૂર જવાની જરૂર નથી. We have the couple of number of examples only in Rajkot only. Now, આ તો મેં વાત કરી કે શેલ આઈ કમેન્સમાં બિઝનેસ. જો થોડું કે વિચારતા હો તો આવનારી સ્લાઇડ્સમાં હું એના ડિટેલ કરિયર ડાયમેન્શન્સમાં આપણી સાથે હવે વાત કરીશ. નાઉ કરિયર ડાયમેન્શન્સમાં ફર્સ્ટ ઓફ ઓલ આજે આપણે કોમર્સના ઘણા બધા કરિયર ડાયમેન્શન્સ જોશું અને એના પછી આપણે આર્ટ્સ એટલે કે હ્યુમેનિટીઝ માટેના ડાયમેન્શન્સ જોશું. જેમાં ફર્સ્ટ કરિયર ડાયમેન્શન છે એન્ટરપ્રેન્યોરશિપ. આ વાત ખાસ સમજો ધ્યાનથી. મેં કીધું એન્ટરપ્રેન્યોરશિપ કે જે સ્ટુડન્ટ્સને એવું લાગતું હોય કે સર મારે બિઝનેસમાં આગળ વધવું છે. ઘણા બધી વાર પેરેન્ટ્સને એવું થતું હોય કે આવું કોઈ કરિયર ખરેખર ડાયમેન્શન હોય કે ના હોય. હું તમને એક બહુ સરસ વાત કરું કે એક પાલીચા. આ આદિત્ય પાલીચા જેને તમારી બધાની જેમ 10th સ્ટાન્ડર્ડમાં 10th સ્ટાન્ડર્ડ ઉંમર કેટલી હોય આપણી? એજ કેટલી હોય? 16 યર્સ. 16 યર કમ્પ્લીટ થયા પછી ભણવામાં સારું હતું, ટેલેન્ટેડ હતો અને 16 યર કમ્પ્લીટ કર્યા પછી હી ચૂઝ ટુ ગો ફોર ધ સાયન્સ. સાયન્સમાં જાય છે, 11th 12th સાયન્સ કમ્પ્લીટ કરે છે. 12th સાયન્સમાં અગેન એ બહુ ટેલેન્ટેડ હોય છે એટલે એને સ્કોલરશિપ મળે છે અને સ્કોલરશિપ થકી હી ગોટ એન એડમિશન ઇન્ટુ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ઇન USA. કઈ જગ્યાએ એડમિશન મળ્યું? આદિત્ય પાલીચાને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આફ્ટર કમ્પ્લીટિંગ ધ 12th સ્ટાન્ડર્ડ. હવે ધ્યાનથી આપ મારી વાતને ઓબ્ઝર્વ કરજો. એ જેવું જાય છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગની ફિલ્ડમાં એ આગળ વધે છે. 3 મહિના થાય છે. ક્યારે? 12મું કમ્પ્લીટ કર્યા પછી, 12th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કર્યા પછી શેમાં જાય છે? એન્જિનિયરિંગમાં. કેટલા મહિના થયા? 3 months ઇન સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, વન ઓફ ધ પ્રેસ્ટિજિયસ યુનિવર્સિટી ઇન ધ વર્લ્ડ. એમાં ગયા પછી 3 મહિના પછી એના પેરેન્ટ્સ મમ્મી પપ્પાને ફોન કરીને કહે છે કે મને મજા નથી આવતી, ફાવતું નથી. એટલે પેલા મમ્મીને તો એમ થાય ને કે બેટા જમવાનું કંઈક પ્રોબ્લેમ થતો હશે, કાંઈ હું કરી આપું, કોઈની સાથે વાત કરું? એટલે કે એવું નથી, મને ભણવું જ નથી ગમતો. એટલે પછી પપ્પા એમને મમ્મી એમ કે પપ્પાને કે સમજાવો તમે આને કંઈક થઈ શું ગયું છે, એટલું સારું કોલેજમાં એડમિશન મળ્યું છે, લોકોનું ડ્રીમ હોય છે અને આ 3 મહિના પછી છોડવાની વાત કરે છે. અને આ જ વસ્તુ જ્યારે હું કહું છું 3 મહિના પછી કન્ટિન્યુઅસલી 3 મહિના પછી સમજાયું અને અલ્ટિમેટલી એ ચાઇલ્ડે નક્કી કર્યું કે ના મારે ફાઇનલી ડ્રોપ લેવો છે અને આઈ વોન્ટેડ ટુ ગો ફોર ધ બિઝનેસ. પેરેન્ટ્સે કીધું કે બિઝનેસ કંઈ નાની મોટી વસ્તુ નથી કે ઇઝીલી થઈ શકે, તું ફેલ થઈ જશે, એની કરતાં તારી પાસે જે છે સારું પેકેજ તને મળશે. પણ છતાંય અગ્રી ના થયો અને 6 મહિના પછી એટલે કે કોલેજનું ફર્સ્ટ યર જ હતું હજી 12 કમ્પ્લીટ કર્યા પછી
એ 6 મહિના પછી એ શું કરે છે, કોલેજમાંથી ડ્રોપ લે છે અને ડ્રોપ લીધા પછી ઇમિડિયેટલી એને વિચાર્યું કે મારે પોતાનો એક બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. સમજો, કોલેજ 12th સ્ટાન્ડર્ડમાં એની એજ કેટલી હશે, 18 યર, અને 18 યર્સના 6 મહિના પછી એટલે કે 19 યરનો એ હશે ચાઇલ્ડ, એમાં 6 જ મહિના હજી થયા હતા, એ પછી એને ડ્રોપ લઈ લીધો અને ડ્રોપ લીધા પછી એને બિઝનેસ સ્ટાર્ટ કર્યું. અને બિઝનેસનો આઈડિયા કેવી રીતે આવ્યો, યુએસમાં છે. એ આઈડિયા કેવો હતો કે સર એ યુએસમાં એકલો રહેતો, પીજીમાં એના બધા ફ્રેન્ડ્સ સાથે. અને વોટ હેઝ હેપન કે એ જ્યારે કંઈક ઓર્ડર આવે તો આપણે અત્યારે એમેઝોનમાંથી ઓર્ડર કરતા હોય, ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કરતા હોય, ઇટ વિલ ટેક 2 days, 3 days, 4 days ઓફ ધ ટાઈમ ટુ પ્રોવાઈડ ધ ડિલિવરી. કદાચ જીઓ છે કે અમુક છે તો એ લોકો ડિલિવરીમાં એક દિવસ આખો લઈ લે છે. એટલે એને કહ્યું કે અમે જે એકલા રહીએ છીએ તો વી નીડ ગ્રોસરી આઇટમ્સ, અને ગ્રોસરી આપ સૌ જાણો છો કે વિચ ઇઝ રિક્વાયર્ડ ઓન ડે ટુ ડે બેઝિસ, જે આપણે ડેલી યુઝ થતી હોય. તો આને વિચાર આવ્યો કે મારે તો આમાં 2-3 દિવસ પછી મળે તો કેમ ચાલે, અને એ આઈડિયાથી વિચારથી હી સ્ટાર્ટેડ ધ બિઝનેસ ઓફ ધ ગ્રોસરી, જેને એને એક બિઝનેસ મોડલનું નામ આપ્યું ક્યુ કોમર્સ. ક્યુ કોમર્સ સ્ટેન્ડ્સ ફોર ક્વિક કોમર્સ. આજે કદાચ ઘરે જાઓ પછી આપ સર્ચ કરજો કે વોટ ઇઝ ક્યુ કોમર્સ, અને એ ક્યુ કોમર્સ એટલે કે ક્વિક કોમર્સના કોન્સેપ્ટ ઉપરથી એને પોતાનો એક બિઝનેસ મોડલ આખો ડેવલપ કર્યો. હવે જોજો, સમજો એને આગળ કેવી રીતે પ્રોગ્રેસ કરે છે. ઇનિશિયલી કોલેજ છોડી દીધી, કોલેજ છોડ્યા પછી એના બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો, એટલે એને અમુક આઈડિયા એના પ્રેઝન્ટ કર્યા. એ આઈડિયા, હવે તમે વિચારો એક 19 વર્ષનો છોકરો, એ કોઈ તમે પૂછવા આવે ને તો આપણે મા બાપ તરીકે ઘણી વાર કાંઈ કંઈ ખબર નથી પડતી. એ 19 યરના છોકરાને એને આઈડિયા મૂકેલો, અને એ છોકરાને જ્યારે 50 વર્ષના 55 વર્ષના પેનલની સામે ઇન્ટરવ્યુ આપેલો, પ્રેઝન્ટ કર્યો એનો બિઝનેસ આઈડિયા, એન્ડ હી ગોટ ધ ફંડિંગ ઓફ $60 million. અને માત્ર એ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે ઇનિશિયલી કેટલું ફંડિંગ મળ્યું, $60 million. અને આજે 1.5 વર્ષ પછી ઇન્ડિયામાં એ બિઝનેસ એને લોન્ચ કર્યો વિથ ધ એપ્લિકેશન ઝેપ્ટો. અને ઇન્ડિયાના 3 મેજર સિટીઝ બેંગ્લોર, મુંબઈ અને દિલ્હી, આ ત્રણેય સિટીઝમાં once he has started the business, he promises to the customer કે we will provide the delivery in 10 minutes. તમે વિચારો, બોમ્બે, બેંગ્લોર, દિલ્હી, આ ત્રણેય એવા એરિયા છે, સિટીઝ છે જે હાઈલી ડેન્સિટી વાળા છે. Wherein to provide to provide the commitment and to fulfill that commitment is being much more important. આજે આ જ કંપનીની 1.5 વર્ષ પછી, હજી આ ચાઇલ્ડ 21 વર્ષની પૂર્ણ નથી થયો, અને છતાં આ 1.5 વર્ષના શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં આ કંપનીની માર્કેટ વેલ્યુ અત્યારે નિયર અબાઉટ 2500 crores છે. વોટ ઇઝ ધ માર્કેટ વેલ્યુ? 2500 કરોડ. હવે આપ મને એમ કહો કે કદાચ જોબ કરતો જોત તો પણ આટલું પેકેજ, કેટલા પૈસા ભેગા ના થયા હોત. Now, let me talk about the another story. The second one is Ritesh Agrawal. હવે I don't know how many of you are aware about the Ritesh Agrawal. પણ ઓડિશાના એક નાનકડા ગામમાં આ ચાઇલ્ડ છે, જે તે ટાઈમે 10th કમ્પ્લીટ કરે છે, 11th 12th કોમર્સમાં જાય છે, અને કોમર્સ કર્યા પછી એવા એરિયામાં હતો, એવા ગામમાં હતો કે જે નક્સલાઇટ એરિયા હતો. એનું જે ઉછેર છે એ જ એરિયામાં થયેલો. અને એ એરિયામાં આ રીતેશ અગ્રવાલ 12 પછી એની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નહોતી, એટલે કોલેજ કરતા કરતા સિંકાર્સ કંપનીના વેચતો, અને એમાંથી એક બિઝનેસ આઈડિયાનો જન્મ લીધો, જેને આપ સૌ જાણો છો, ઓયો રૂમ્સથી. સો રીતેશ અગ્રવાલ ઇઝ ધ ફાઉન્ડર ઓફ ધ ઓયો રૂમ્સ, કે અત્યારે આખા ઇન્ડિયામાં ઓયો રૂમ્સની ગ્રુપ ઓફ હોટલ્સ છે. અને છતાં એની આજની ડેટમાં માર્કેટ વેલ્યુ કેટલી છે? $12 to $15 billion વિધાઉટ હેવિંગ ધ ઓનરશિપ ઓફ સિંગલ હોટલ. એક હોટલ એના નામની નથી, છતાં પણ એની પાસે આટલું માર્કેટ વેલ્યુએશન છે. Now let me talk about the third example, and then I will try to put forward what is the point, why I am discussing or giving this example to you. Now third one is the Bhavesh Agrawal. Acha, have anyone heard this name? Bhavesh Agrawal. અચ્છા, પહેલા બે એક્ઝામ્પલ પરથી એવું કોઈ ઇન્સ્પાયર ન થતા કે સર ફર્સ્ટ એક્ઝામ્પલમાં ઓલા ડ્રોપ કરી દીધું ભણવાનું, સેકન્ડમાં પણ જે રીતેશ અગ્રવાલ છે, હી હેઝ ઓલ્સો ડ્રોપ્ડ ઇન ધ ફર્સ્ટ યર બીકોઝ હી વોન્ટેડ ટુ સ્ટાર્ટ ધ બિઝનેસ. એટલે ઘરે જઈને મમ્મીને નહીં કહેતા કે મને ઇન્ટરેસ્ટ નથી એન્ડ આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ ધ બિઝનેસ, રાઈટ? સો આ થર્ડ એક્ઝામ્પલ એ તમારી માન્યતા થોડીક દૂર કરી દેશે કે જે રીતેશ અગ્રવાલ, હી ઇઝ ગ્રેજ્યુએટ ફ્રોમ IIT. After completing the graduation from IIT, he got the campus placement and he was recruited in the Microsoft. બહુ વેલ સેટલ્ડ લાઈફ માઇક્રોસોફ્ટમાં, યુએસમાં he was well settled. Once upon a time, એ એકવાર કંપનીના કામથી એક મિટિંગમાં આવે છે બેંગ્લોર, and once the meeting gets completed, એને એક નાનકડા નિયર ટાઉનમાં જવું છે, એટલે ટેક્સી હાયર કરે છે, અને ટેક્સી ડ્રાઈવરને કહે છે કે આઈ વોન્ટેડ ટુ ગો એટ ધીસ પર્ટિક્યુલર પ્લેસ. એ જાય છે, અડધે રસ્તે ટેક્સી પહોંચે છે, અને અડધા રસ્તે ટેક્સી ડ્રાઈવર કહે છે કે સર યુ નીડ ટુ પે મી ડબલ, કારણ કે આ તો બહુ દૂર છે.
હું આગળ નહીં જાઉં. એટલે આમને એવું કીધું કે ના, આપણે કમિટમેન્ટ થઈ ગયું છે, વાત થઈ ગઈ છે કે આટલા જ આપીશ, એટલા જ આપીશ. તો ટેક્સી ડ્રાઈવર અડધા રસ્તે એને છોડીને જતા રહે છે. અને ત્યારે એને એમ થઈ ગયું કે ના, આ જોબ મારે નથી કરવી, લેટ મી સ્ટાર્ટ માય ઓન બિઝનેસ. અને તમે ઓળખો છો, ભાવેશ અગ્રવાલ હેઝ સ્ટાર્ટેડ બિઝનેસ ઓફ ઓલા કેબ્સ. ઓલ ઓફ યુ હર્ડ ધ નેમ ઓફ ધ ઓલા કેબ્સ. સો ધીસ ઇઝ, પ્લીઝ સમજો, આ 3 એક્ઝામ્પલમાંથી એક્સેપ્ટ ભાવેશ અગ્રવાલ, જે ફર્સ્ટ 2 તમે નામ જુઓ છો, એ બંને કેસમાં એજ હતી, એકમાં 19 યર્સની અને એકમાં 22 યર્સની. એટલે આમાંથી કોઈને એવું લાગતું હોય કે સર મને ટેકનોલોજી નથી આવડતી, મારી પાસે આ નથી, કોઈ ટેકનોલોજીકલ નો હાવની રિક્વાયરમેન્ટ નથી. હા, એક ડ્રીમને અચીવ કરવા માટે પેશન હોવું જોઈએ, એને આગળ વધવા માટે કીધું રસ્તા કાઢીશ, એટીટ્યુડ હોય, then probably the business is for you only, right? Acha, now let us see a video, and after that I will put forward my thing. हिंदुस्तान की सबसे बड़ी कंपनी बनने का सपना, तो क्या अपना सपना पूरा हुआ? तुम चल, क्या देखे एक और सपना? बनना चाहते हो दुनिया की सबसे बड़ी कंपनी? बता दे दुनिया को कि हमारे Okay, probably I don't know what kind of the message you will take, but this movie is being made in the life of the Dhirubhai Ambani. Reliance Industries ની લાઈફ ઉપર, ધીરુભાઈ અંબાણીની લાઈફ ઉપર આ મૂવી બનાવ્યું છે. હું આપ સૌ પેરેન્ટ્સને એક વિનંતી કરીશ કે જો આપના બાળકને એવું લાગતું હોય કે મારે કંઈક બિઝનેસ કરવાની ઇન્ટ્યુટિવનેસ છે, એને પ્રમોટ કરો. વધીને શું થશે કે અત્યારે નાની એજ છે, કદાચ એ ફેલ થઈ ગયો તો એ કોઈ ઇન્કમ એના ઉપર તમારી ડિપેન્ડન્સી નથી, બરાબર? આ જ વસ્તુ તમારું ચાઇલ્ડ 30 યર્સે એમ કહેશે મારે બિઝનેસ કરવો છે, તો 30 યર્સ એના મેરેજ થઈ ગયા હશે, એની રિસ્પોન્સિબિલિટી હશે, એની રિસ્પોન્સિબિલિટી કોઈ બહાર જ નહીં નીકળી શકે, એને કદાચ રિસ્ક લેવું હશે તો 2 વાર વિચારશે. સો રાઈટ નાઉ એ ફ્રીડમ એની પાસે છે. એને 11thમાં એને એ કદાચ રિસ્ક લેવું છે, એને એમ લાગે છે મારે બિઝનેસ કરવો છે, એમને પ્રમોટ કરો. અને એના માટે સ્કૂલ કઈ રીતે હેલ્પ કરે છે એ પણ હું તમને આવનારી સ્લાઇડ્સમાં કહીશ. અને આ મૂવીમાં કદાચ આપણે જોયું હોય કે મેં કીધું રિલાયન્સની ધીરુભાઈ અંબાણીની લાઈફ ઉપર છે. આ ધીરુભાઈ અંબાણીનું એક સપનું હતું કે વર્લ્ડની લાર્જેસ્ટ કંપની બનવાનું. અને હું તમને કહું, 6 મહિના પહેલા જ Reliance was the largest company in India, largest private company in India, and at the same point of time, the Reliance is right now the Asia's largest company. So this is the kind of the achievement the Reliance has made, and it's an era of business only. બહુ આપણે જોબ કરી. Now seriously, if you are on the right track, if you are thinking to go for the business, this would be a right time. એક બીજી વસ્તુ, નોકરીમાં હંમેશા બીજાના સપના પૂરા થાય. જ્યારે જો આપણા સપના પોતાના પૂરા કરવા હોય તો બિઝનેસ જ થઈ શકે. ત્રીજી એક વસ્તુ તમને કહું, જ્યારે આપણે બિઝનેસની જ વાત કરીએ છીએ એટલે હજી એક વસ્તુ ફરીથી હું એમ્ફાસાઇઝ કરીશ કે જો તમારા ચાઇલ્ડને ઇન્ટરેસ્ટ પડે છે બિઝનેસમાં, તેને 11th થી 12th થી સ્ટાર્ટ કરવા દો. એને કહો કે તું કર, વધીને એ જે પણ કરશે તો કદાચ એ 3 વર્ષ પછી 4 વર્ષ બિઝનેસ નથી ચાલતો, એટલીસ્ટ એની પાસે શું છે, એક એક્સપિરિયન્સ છે. શેનો એક્સપિરિયન્સ છે કે શું કરવું લાઈફમાં અથવા શું ના કરવું. જેટલો વહેલું શીખશે એટલો જલ્દી લાઈફમાં આગળ વધશે. પણ જો તમે એને આ જ વસ્તુ અત્યારે નહીં કરવા દીધી તો આખી લાઈફ એને એમ થશે કે અમે મારું ગમતું કામ કર્યું નહીં. Okay, now talking about how Modi School cultivate the skills of the entrepreneurship. What we have done is we have started with the entrepreneurship club. Entrepreneurship club માં what we used to do, એની બિઝનેસ અક્યુમેન્ટ ડેવલપ થાય એના માટે આ ક્લબની જે પણ એક્ટિવિટીઝ હોય એને અમે વોકેશનલ લર્નિંગના સબ્જેક્ટ સાથે મર્જ કરેલું છે. સો વોકેશનલ લર્નિંગ અગેન આ કોઈ સબ્જેક્ટ નથી કે જે બોર્ડ કહે છે 11thમાં. આ સબ્જેક્ટ એવો છે કે જે માત્ર ને માત્ર આખા રાજકોટમાં મોદી સ્કૂલે ઇન્ટ્રોડ્યુસ કરેલો છે. જસ્ટ એન્ડ જસ્ટ ઓનલી કે મોદી સરનું એક જ વિઝન છે કે કોમર્સના જે પણ સ્ટુડન્ટ્સ હોય કે આર્ટ્સમાં જે પણ સ્ટુડન્ટ્સ હોય એને એનું બેસ્ટ મળવું જોઈએ.
અને એ બેસ્ટ આપવાના પર્પઝથી જ વી હેવ મેડ ધ વોકેશનલ લર્નિંગ સબ્જેક્ટ મેન્ડેટરી ફોર ઓલ સ્ટુડન્ટ્સ વેરિંગ દે વિલ ગેટ સચ કાઇન્ડ ઓફ ધ ફ્લેર કે જેને બિઝનેસમાં આગળ વધવું છે તો એને એક ઓપ્શન મળે. નોટ ઓનલી ધીસ કે આ એક વસ્તુ છે, હજી એક બીજી વસ્તુ કે બિઝનેસ માટે એને પ્રમોટ કરવા માટે જે સ્ટુડન્ટ્સને ઇન્ટરેસ્ટ છે, વોટ વી હેવ ડન અધર ધેન ધીસ. લેટ અસ સી અ સ્મોલ વિડીયો. ઓકે, આઈ એમ નોટ શ્યોર પણ આમાંથી ઘણા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ પણ જે તે ટાઈમે આ ઇવેન્ટ્સમાં આવેલા હશે. હું એટલું જ કહીશ, આ કમ્પ્લીટલી જે ઇવેન્ટ હતી દેટ ઇઝ નોટ મેનેજ બાય ધ મોદી સ્કૂલ, રાધર ધીસ એન્ટાયર ઇવેન્ટ વોઝ મેનેજ બાય ધ સ્ટુડન્ટ્સ ઓફ ધ 11th કોમર્સ. આ વાત એટલે કરું છું 11th કોમર્સ અને આર્ટ્સના જે સ્ટુડન્ટ્સ આ ઇવેન્ટ કરી હતી, જેમાં નિયર અબાઉટ મોર દેન 25,000 સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ આ ઇવેન્ટમાં આવેલા. નોટ ઓનલી ધીસ, આ ઇવેન્ટમાં જે પણ ટર્ન ઓવર થયું દેટ ઇઝ બીન મોર દેન 20 લાખ રૂપીઝ. આ ઇવેન્ટમાં સ્ટુડન્ટ્સે જે પ્રોફિટ કરેલો છે, અગેન જે પણ પ્રોફિટ કરેલું છે સ્ટુડન્ટ્સે જ બધું મેનેજ કરેલું છે, સ્ટુડન્ટ્સે જ કરેલું હતું, એટલે એનું જે પ્રોફિટ છે દેટ ઇઝ બીન મોર દેન 4.5 લાખ રૂપીઝ. So what I'm trying to tell you कि such kind of the business fair is also one of the motive to promote the entrepreneurship skills. આપ માનો કે ના માનો પણ બહુ જલ્દીના ટાઈમમાં, કદાચ આજથી 2 થી 3 વર્ષમાં ઓલરેડી અત્યારે દિલ્હી ગવર્મેન્ટે સ્ટાર્ટ કરી દીધું છે કે દે આર પ્રમોટિંગ ધ એન્ટરપ્રેન્યોર સ્કિલ્સ. અને જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવે છે also that comes along with the entrepreneurship. Now the state government is ready to provide you the fund provided if you have the good idea, irrespective any age. Now, અચ્છા, આ વાત શું કરી પહેલા આપણે એન્ટરપ્રેન્યોરશિપ માટેની વાત કરી, એના આપણે મોદી સ્કૂલ કઈ રીતે હેલ્પફુલ થઈ શકે, અને થર્ડ છે હવે એમાં કરિયર ડાયમેન્શન્સની. Soon once you take the admission in the commerce and after taking the admission into the commerce, once you complete the 12th standard, please સમજો અહીંયા કોમર્સની વાત નથી થતી એડમિશન એમાં લેવું કે ના લેવું. વાત શેની થાય છે કે એક કરિયર ડાયમેન્શન જેમાં મને ઇન્ટરેસ્ટ છે તો મને એનો છેલ્લે સુધીનો પાથ ક્લિયર હોવો જોઈએ.
એટલે ફોર એક્ઝામ્પલ 10th માં તું સાયન્સ લો અને જે સ્ટુડન્ટ JEE ની એક્ઝામ આપે છે તેનો પાથ છેલ્લે સુધી ક્લિયર છે કે મારા IITs માં જવું છે, મારો પાથ છેલ્લે સુધી ક્લિયર છે, જો નીટ આપું છું તો મારા મેડિકલમાં ક્યાં જવું છે. સિમિલરલી યુ મસ્ટ હેવ યોર વિઝન નોટ લિમિટેડ ટુ 11th એન્ડ 12th. યોર વિઝન શુડ બી ડાયરેક્ટેડ ટુવર્ડ્સ યોર ડેસ્ટિનેશન. બાકી તો વચ્ચેની બધી પ્રોસેસ છે. નાઉ લેટ મી ક્વિકલી ટોક અબાઉટ કે કયા કયા ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન બિઝનેસ. One is EDI, Entrepreneurship Development Institute, જે ગાંધીનગરમાં આવેલી છે. That is again one of the best option કે 12th પછી આમાં વિચારી શકો. તમને અહીંયા બે ટાઈપની હેલ્પ મળશે. એક તેમના કોર્સિસ ચાલે છે સ્પેશિયલી રિલેટેડ ટુ એન્ટરપ્રિન્યોરશિપ. બીજી હેલ્પ કઈ, જો તમને એમ લાગતું હોય કે તમારી પાસે સારો બિઝનેસ આઈડિયા છે, ટેલ ટુ મી, આઈ વિલ હેલ્પ યુ આઉટ ટુ ગેટ ધ ફંડ્સ. બટ એના માટે તમારી પાસે આઈડિયાઝ હોવો જોઈએ. દેટ આઈડિયા has the feasibility. એ આઈડિયાને આપણે પ્લેટફોર્મ હું તમને અપાવી દઈશ કે wherein you can present your ideas, and after that once the committee will get it approved you will get the funding from EDI. Okay, so this is the first option. Second option is what you do is after completing the 12th standard go for the BBA, અને BBA complete કર્યા પછી go for the MBA, એટલે કે મેનેજમેન્ટ લાઈન થઈ ગઈ આપણી. અને MBA માં સ્પેશિયલાઇઝેશન કયું કરવાનું, એન્ટરપ્રેન્યોરશિપ જ. જો મારું વિઝન બહુ ક્લિયર હોય બિઝનેસ માટેનું તો સ્પેશિયલાઇઝેશન કયું હોય, MBA એન્ટરપ્રેન્યોરશિપ. અને આમાંથી કોઈ પેરેન્ટ્સ એવું વિચારતા હોય કે મારું બિઝનેસ બધું સેટ છે એને ખાલી ટેક ઓવર કરવાનું છે, તો ટેલ ધેમ ટુ ગો ફોર BBA એન્ડ MBA વિથ ફેમિલી બિઝનેસ. અગેન રાજકોટમાં કોઈ કોલેજ નથી એવી કે જે સ્પેશિયલાઇઝેશન આપતી હોય MBA વિથ ફેમિલી બિઝનેસ, બટ there are the ample universities or the colleges which is there who is offering the specialization in family business. So again these are the various options, second and third, family business and entrepreneurship. The last one is integrated MBA. આ તો મેં શેની વાત કરી, 12 પછી પહેલા BBA કરો અને પછી MBA with entrepreneurship or MBA with family business. એ જ રીતે તમને એમ લાગતું હોય કે ના સર 12 પછી ડાયરેક્ટલી એવું કોઈ કોર્સ છે કે જેમાં કોઈ એન્ટ્રી કરું તો ડાયરેક્ટલી ફાઇનલ પ્રોડક્ટ થઈને બહાર આવું, તો છે ઇન્ટિગ્રેટેડ MBA. ઇન્ટિગ્રેટેડ MBA સ્ટેન્ડ્સ ફોર 5 years પ્રોગ્રામ. 12મા પછી સીધું કેટલું, 5 વર્ષ. અને તમને પહેલેથી જ એમાં સ્પેશિયલાઇઝેશન શેના માટેની મળે છે, એન્ટરપ્રેન્યોરશિપ. Again entrepreneurship or the family business is one of the option which is available soon after completing the 12th standard. Okay, so these are the career dimensions. Okay, now let us talk about the second career dimension which is CA. CA નું નામ આવતા જ ઘણા ખુશ થઈ જાય કે આ સાર તો બધી ખબર જ છે, આમાં તમે તમારે નહીં બોલો તો એ ચાલશે. હું તમને એમ કહું છું કે અત્યારે હું જે બોલીશ એ સાંભળ્યા પછી તમને એમ લાગશે કે સારું થયું તમે અત્યારે કહી દીધું, અધરવાઇઝ વી વિલ મિસ ધ બસ. કઈ બસ અત્યારે આપણે મિસ કરવાની વાત કરીએ છીએ એ તમને સમજાવું. when I talk about chartered accountant, તો પહેલા એક વાત કરું કે સર CA પહેલા કરવું તો શું કામ કરવું જોઈએ, જેને હજી માઇન્ડમાં નક્કી નથી, ડિસાઇડેડ નથી અથવા કોઈ રીઝન્સ નથી ખબર એના માટે. તો વેરી ફર્સ્ટ રીઝન ઇઝ ઓપોર્ચ્યુનિટીઝ ટુ વર્ક ઇન ધ ડાયવર્સિફાઈડ ફિલ્ડ. આ બોલવામાં તો બહુ ઇઝી લાગે સર, ડાયવર્સિફાઈડ ફિલ્ડનો મતલબ શું, જે મેં વાતની શરૂઆત કરી હતી ત્યારે જેમ કીધું હતું કે હોસ્પિટલ હશે, વોકાર્ડ હોસ્પિટલ લઈ લો, રાજકોટમાં સ્ટર્લિંગ હોસ્પિટલ લ્યો, દરેક હોસ્પિટલની વાત કરું, હોટલની વાત કરું, રેસ્ટોરન્ટની વાત કરું, દરેક બિઝનેસ મેન્યુફેક્ચરિંગ હોય, ટ્રેડિંગ હોય. ટ્રેડિંગનો મતલબ when I'm talking about the big bazaar, when I'm talking about D-Mart, when I'm talking about the Reliance Retail, આ કોઈ પણ બિઝનેસની વાત કરું, ટ્રેડિંગ હોય, મેન્યુફેક્ચરિંગ હોય કે સર્વિસ હોય, આ દરેક કંપનીને શું કેલ્ક્યુલેટ કરવું છે, અલ્ટિમેટલી they want to calculate the profit and loss for their business. અને આ પ્રોફિટ એન્ડ લોસ બરાબર કેલ્ક્યુલેટ કર્યું છે કે નહીં, કેલ્ક્યુલેટ કોણ કરશે, એક અકાઉન્ટન્ટ કરશે. પણ જ્યારે સાચું છે કે નહીં કેલ્ક્યુલેશન્સ, એના માટેનું જે વેરિફિકેશન કરશે પ્રોસેસને કહેવાય ઓડિટિંગ. અને ઓડિટિંગ કરવાના રાઇટ્સ કોની પાસે છે આખા ઇન્ડિયામાં, એકમાત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે. આ ફર્સ્ટ થિંગ. અને એટલું સમજો, જ્યારે CA ની વાત કરું તો ઘણા મને એવું કહેતા હોય, એટલે હું ઘણી સ્ટુડન્ટ્સને એવું કહું છું કે CA કર્યા પછી બિઝનેસ કરાય, કે સર ગાંડાથી કે CA પછી બિઝનેસ કરવો તો પહેલાથી બિઝનેસ ના કરાય. હું તમને એનું ડાયમેન્શન આપું. CA માં તમારી પાસે 3 ઓપ્શન છે. તમે જોબ કરી શકો, સેકન્ડ પ્રેક્ટિસ કરી શકો, થર્ડ કયો ઓપ્શન છે, જોબ, પ્રેક્ટિસ ઓર હમણાં મેં કીધું બિઝનેસ. તો જોબ કરી શકો, પ્રેક્ટિસ કરી શકો. સર પ્રેક્ટિસ કઈ ખબર પડતી નથી, સ્ટુડન્ટ્સને કદાચ ના ખબર હોય. સર જોબ તો ચલો સમજી શકાણું, પણ પેલા બિઝનેસ સમજાવો કે કેવી રીતે પોસિબલ છે. તો નાઉ લેટ મી ટેલ યુ ઇન ધીસ વે કે CA કર્યા પછી બિઝનેસ કેવી રીતે પોસિબલ છે. મેં તમને આનો આન્સર ઓલરેડી આપી દીધો હમણાં જ. મેં કીધું એક હોસ્પિટલ છે, વોકાર્ડ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, હોટલ, રેસ્ટોરન્ટ્સ, કે આ દરેક બિઝનેસનું છેલ્લે ફાઇનલ વેરિફિકેશન ઓડિટિંગ કોણ કરશે, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એનો મતલબ એ થયો કે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે મલ્ટિપલ અલગ અલગ ટાઈપના બિઝનેસને સમજવાની કેપેસિટી છે. આગળ જતા એ બિઝનેસને સમજવાની જો એની કેપેસિટી હોય તો CA કમ્પ્લીટ કર્યા પછી જો એને બિઝનેસ કરવો હોય તો એ બિઝનેસને બહુ સારી રીતે સમજી શકે છે. તો એને ખબર છે કે મારે કયા બિઝનેસમાં વધુ અથવા
घनी बार आવું કંઈક થતું એટલે હું કહું छोटे छोटे शहर में ऐसी छोटी छोटी बात होती रहती है. घनी बार હું કે ભાઈ बड़े बड़े शहर में ऐसी छोटी बात होती रहती है. તો આપણું સિટી નાની નાની વાત છે. ચલો નાઉ લેટ મી સ્ટાર્ટ. જસ્ટ આઈ વોઝ ટોક્ડ અબાઉટ કે એક સીએ ની એક કેપેબિલિટી અથવા દરેક બિઝનેસને સમજવાની એક કેપેસિટીની વાત કરી. નાઉ લેટ મી ટોક અબાઉટ ધ સ્ટેબિલિટી એન્ડ સિક્યુરિટી ઇન ધ પ્રોફેશન. અચ્છા, સ્ટેબિલિટી અને સિક્યુરિટી આવું ક્યાંક વાત કરું ને તો ઘણી વાર કોઈ પેરેન્ટ્સ એમ કે સર શું વાત કરું, કોઈક વાર તો મેં સીએ નહીં જોયા છે, એને કંઈ જોબ નથી મળતી, એ ગોતતા હોય જોબ. હવે એ બહુ સાચી વાત છે કે આવું ઘણી વાર આપણે સાંભળેલી વસ્તુને એટલું બધું એક લોકો બીજાને ફોરવર્ડ કરે, બીજો ત્રીજાને ફોરવર્ડ કરે, એટલે પછી જે પણ છે એ શું થઈ જાય, સત્યતા થઈ જાય, હકીકત થઈ જાય. બસ સાંભળજો ધ્યાનથી. When I say stability and security in the profession, તમે મને એક વસ્તુ કહો, what is the population of India? 135 કરોડની વસ્તી, 135 કરોડ પ્લસ જે પોપ્યુલેશન ધરાવતો આપણો દેશ છે, એમાંથી પહેલા આપણે એ ખબર હોવી જોઈએ કે આખા ઇન્ડિયામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે કેટલા. હું ફિગર નથી આપતો અત્યારે તમને, પણ ICAI એટલે કે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી આપે છે એની બોડી જે છે એનું નામ છે કયું, ICAI, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. આ એની વેબસાઇટમાં એવું કહે છે કે ટોટલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એઝ ઓફ નાઉ ઇઝ 3,15,000, 3,15,000 CA છે. હવે મને એમ કહો કે કઈ રીતે પોસિબલ છે જોબ ના મળી. સો દેટ ઇઝ કમ્પ્લીટલી મિથ. થર્ડ વન, ગ્લોબલ રેકોગ્નિશન. અચ્છા, when I talk about the global recognition, બહુ શોર્ટમાં હું તમને એટલું કહું, ઘણા સ્ટુડન્ટ્સ એવું કહેતા હોય કે સર આ ડિગ્રી ગ્લોબલી રેકોગ્નાઇઝ કહેવાય કે ના કહેવાય. હું કહું ના કહેવાય. શું કામ? કારણ કે વન્સ યુ કમ્પ્લીટ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્ટિમેટલી છે શું, અકાઉન્ટ્સ પ્રિપેર કરવા, વેરીફાઈ કરવા, એ કોના પ્રમાણે પ્રિપેર થતા હોય, એઝ પર ધ ઇન્ડિયન રોસ. તો ફોરેનમાં જાઓ તો ડિગ્રી વેલિડ નથી, અગ્રી. સો યુ કેન ડુ, યુ હેવ ધ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક ઇન ઇન્ડિયા. પણ જો તમે થોડુંક એવું વિચારતા હો કે ના સર કદાચ મારો ઓપ્શન ખુલ્લો રાખો છો ફોરેન જવું હોય તો હું તમને અત્યારથી જ કહું છું, જો સીએમાં થોડુંક વિચારતા હોય તો સીએ કરવું હોય તો સાથે સાથે ACCA કરવાનું ને કરવાનું છે. કઈ ડિગ્રી કીધી? ACCA, જેનું ફૂલ ફોર્મ થાય એસોસિએશન ઓફ સર્ટિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ACCA. બસ સર, તો તમે એમ કહો છો કે સર સીએ કમ્પ્લીટ કર્યા પછી એક માંડ થયું હોય, પાછું ACCA કરવાનું. અને ACCA ક્યાં જોવા મળે? તો ACCA જે બોડી છે મેઇન, એ કઈ જગ્યા આવી છે? યુકેમાં આવેલી છે. અને એકવાર તમે ACCA કમ્પ્લીટ કરો છો, ઇટ મીન્સ કે તમારો એક પાસપોર્ટ આવી ગયો ટુ ડુ ધ પ્રેક્ટિસ, ટુ ડુ ધ બિઝનેસ, ટુ ડુ ધ જોબ અક્રોસ મોર ધેન 80 કન્ટ્રીઝ. કેટલા કન્ટ્રીઝથી વધારે? મોર ધેન 80 કન્ટ્રીઝથી વધારેમાં તમે પ્રેક્ટિસ કરી શકો. હવે તમને એમ થાય કે સર તો બહુ લાંબુ ભણવાનું છે, તો થશે નહીં. પહેલા તો એમ કહો સીએ કરવામાં કેટલા વર્ષ થશે? હા, કોઈ છોકરા એવું કીધું કે હા સર એ પહેલા કયો, એટલે 12th પછી તમારે કેટલા વર્ષ લાગે સીએ કમ્પ્લીટ કરવામાં? 4 વર્ષ. બરાબર છે. આ પછી સર ACCA તમે જે બોલો છો કઈ તો કેટલા વર્ષ લાગશે? તો ACCA માં ટોટલ 13 પેપર ભણવાના આવે. કેટલા? 13 પેપર્સ ભણવાના આવે. આ 13 માંથી જેને સીએ ઓલરેડી કરેલું છે એને 9 પેપર્સમાં એક્ઝામ્શન મળે છે. કેટલા? 13 માંથી 9 પેપરમાં એક્ઝામ્શન. તો આપવાના કેટલા રહ્યા? 4. અને આ 4 પેપર્સ તમે એક વર્ષમાં આરામથી કમ્પ્લીટ કરી શકો. એટલે કે જે સીએ કરતા હોય એને ACCA કરો તો ACCA માટે માત્ર કેટલું વધારાનું વર્ષ આપવાનું? 1 વર્ષ, કે જેનાથી તમે ગ્લોબલી બધી જ જગ્યાએ બિઝનેસ કે પ્રેક્ટિસ કે પછી તમારે જોબ કરવી હોય તો એલિજિબલ થાવ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ, ધેટ્સ વાય વી કેન સે કે CA ઇઝ અ પાસપોર્ટ ફોર ધ ગ્લોબલ recognition. Now talking about the last impressive salary packages. Now let me talk about with this. અહીં આપણે એવું લખ્યું છે. અચ્છા, હું એમ કહું કે આઈટી કંપની ઇન્ડિયાની અથવા વર્લ્ડની ટોપમાં કઈ આવે? જવું સ્ટુડન્ટ્સ હું પૂછું ને એટલે એ લોકો એવું કે સર ગૂગલ, માઇક્રોસોફ્ટ, ઇન્ટેલ, આ બધી અમુક કંપની છે જે વર્લ્ડની ટોપ 10માં આવે. તો હું એ જ કહું છું, તો જો કોમર્સનું તમે વિચારતા હોય તો કોમર્સની દુનિયામાં આપણે એન્ટ્રી થાય આપણે એટલી તો ખબર હોવી જ જોઈએ કે મારે આ 4 બિગ 4 શું છે. તો ધીસ આર વર્લ્ડ્સ લાર્જેસ્ટ 4 બિગ અકાઉન્ટિંગ ફર્મ્સ. લોકોનું એક સપનું હોય કોમર્સમાં અને સીએમાં હોય તો સીએમાં તો પહેલા લોકોનું સપનું હોય કે જોબ કરવી હોય સીએ કર્યા પછી તો આઈ વોન્ટેડ ટુ ડુ અ જોબ
in this big four, which is the world's largest four companies. अच्छा, कई companies है sir? Four. Just for your reference, EY stands for Ernst & Young. Second one PwC, PricewaterhouseCoopers. The third one Deloitte, and the last one is KPMG. So these are the wonderful four companies. અને તમે એવું ના વિચારતા કે સર તો ફોરેન જવું પડે જોબ કરવા માટે? નો, ઇન્ડિયામાં ઇવન રાજકોટમાં પણ ઘણી બધી કંપની એવી છે કે જેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોણ છે? આ ચારમાંથી કોઈ. અને લોકોનું એક ડ્રીમ હોય છે કે they wanted to do the job over here. Okay, so salary will not be a bar. અચ્છા, હજી કોઈને એવું લાગતું હોય કે સર એ પણ પેકેજ એટલા બધા થોડા હોય છે. હું તમને બહુ સરસ એક શોર્ટમાં એક વાત કરું છું. સીએ શું કરી શકે? જોબની તો મેં આપણે વાત કરી. બીજું એક મેઇન એનું કામ છે પ્રેક્ટિસ કરવાનું. ઘણાને પ્રેક્ટિસ એટલે ના સમજાતું હોય. તો પ્રેક્ટિસનો મતલબ શું થયો? રાજકોટમાં 50 મેન્યુફેક્ચરિંગ કંપની છે, હું એની સાથે ટાઈપ કરું છું, એને કહું છું કે તમારા બધાના જ અકાઉન્ટ્સનું ઓડિટિંગ વેરિફિકેશન કોણ કરીશ? હું કરીશ. તો અગેન આ શું થઈ ગયું? પ્રેક્ટિસ. વેરી આઈ એમ નોટ કનેક્ટેડ વિથ ઓનલી સિંગલ કંપની, રાધર આઈ એમ કનેક્ટેડ વિથ મલ્ટિપલ કંપનીઝ કે જેનું સાથે મારું ટાઈપ છે. બીજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને આ દરેક સ્ટુડન્ટ્સે સમજવું જોઈએ, આ કોઈ કદાચ કોઈ સમજાવેલું ના હોય અને આપણે સાંભળેલું ના હોય. સપોઝ તમે માનો છો કે નહીં કે દરેક બિઝનેસ, કદાચ તમે નહીં સમજી શકો તો પેરેન્ટ સમજી શકશે કે દરેક આજના ટાઈમમાં બિઝનેસ ચલાવવો હોય તો લોન ક્યાંક ને ક્યાંક આપણે લેતા જ હોય. હું એવી કંપનીની વાત કરું છું જે નાની છે, મીડિયમ સાઇઝની કંપની છે. રાજકોટ એનું હબ છે નાની મીડિયમ સાઇઝની કંપની માટે. હવે આ નાની મીડિયમ સાઇઝની કંપની આજની ડેટમાં આરામથી એને મિનિમમ તમને કહું ફંડ જોતું હોય, લોન જોતી હોય 1 કરોડ 2 કરોડ કાંઈ ના કહેવાય. કદાચ સ્ટુડન્ટ તરીકે તમને ના સમજી શકો પણ પેરેન્ટ સમજી શકે કે 1 કરોડ આજની ડેટમાં બિઝનેસમાં લોન ઇટ્સ અ નોર્મલ. તમને શું કામ એક્ઝામ્પલ આપું છું? આજે મારો એક બિઝનેસ છે અને હું એક બેંક પાસે જાઉં છું, બેંકને કહું છું કે મારે લોન જોઈએ છે. બેંક કહે છે કે તમારી વાયબિલિટી શું, બિઝનેસ ચાલશે કે નહીં, અમારે ભરોસો નથી તમારા ઉપર, એટલે તમે સીએ પાસે જાઓ. એટલે હું સીએ પાસે જાઉં છું. સીએ મને એમ કહે છે કે સર ડોન્ટ વરી, હું લોન તમારી હું અપ્રૂવ કરાવીશ, અને જો તમારી 1 કરોડની લોન અપ્રૂવ થાય તો 0.5% કમિશન તમારે મને આપવાનું. કોને આપવાનું? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને. એટલે સીએ શું કરશે? એના બધા પ્રોજેક્શન્સ કે જે બધી પ્રિપેરેશન કરવાની ડોક્યુમેન્ટ બધું પ્રિપેર કરશે અને એ પોતે જે બેંકને શું આપશે? અપ્રૂવ કરાવશે. બેંકને પણ બિઝનેસની તો જરૂર હોય જ, એટલે બેંકે શું કરશે? એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથેનું ટાઈપ હોય, જેટલો એને બિઝનેસ આપવું એટલે એ પણ કમિશન આપે 0.5%. 1 કરોડના 0.5% કસ્ટમર પાસેથી લઉં છું, 0.5% બેંક પાસેથી લઉં છું. એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ખાલી 1%, તો બહુ ઓછું બોલું છું તમને, 1 કરોડના 1% કરોડ એટલે એક કસ્ટમરની ફાઇલ અપ્રૂવ કરવાના કેટલા થયા? 1 લાખ રૂપિયા. કોણ કહે છે કે સર કે પેકેજ એટલા નથી હોતા? તમારે જેટલું દોડવું હોય તમારા ઉપર છે કે હાઉ મચ યુ વોન્ટ ટુ અર્ન. સો અગેન this is all about the CA. Just I will complete my discussion after this video for CA. साथियों, चार्टर्ड अकाउंटेंट्स देश के इकोनॉमिक सिस्टम के भरोसेमंद एम्बेसडर होते हैं. आप सरकार और टैक्स देने वाले नागरिकों और कंपनियों के बीच इंटरफेस का काम करते हैं. आपका सिग्नेचर देश के प्रधानमंत्री के सिग्नेचर की वो ताकत नहीं है जो ताकत एक चार्टर्ड अकाउंटेंट के सिग्नेचर की है. आपका सिग्नेचर सत्यता की, भरोसे की गवाही देता है. कंपनी बड़ी हो या छोटी, आप जिस अकाउंट पर अपने सिग्नेचर कर देते हैं उस पर सरकार भी भरोसा करती है और देश के लोग भी भरोसा करते हैं. ઓકે, સો કદાચ તમે સાંભળેલું શું કીધું કે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સાઇનમાં એટલું વેઇટેજ છે જે પ્રાઇમ મિનિસ્ટરની સાઇન કરતાં પણ શું છે એનું વેઇટેજ વધારે છે. પ્લીઝ સમજો, જ્યારે હું આ બધું વાત કરું છું ત્યારે અત્યારે મેં તમને ખાલી કરિયર ડાયમેન્શનની વાત કરી, જેમ મેં તમને એન્ટરપ્રેન્યોરશિપમાં પહેલા બિઝનેસની વાત કરી, સ્કૂલ એના માટે કઈ રીતે કરાવે છે અને કયા જતા આગળ જતા કરિયર ડાયમેન્શન્સ હોય. નાઉ લેટ મી ટોક અબાઉટ ધ સીએ. હવે ડિયર સ્ટુડન્ટ્સ, ઇટ્સ અ રાઇટ ટાઈમ યુ પ્લીઝ નોટ ધીસ થિંગ, કારણ કે હવે આપણે એક ડિસિઝન આગળ જતા કદાચ કોમર્સ લેવાનું નક્કી હોય, કદાચ સીએ કરવાનું પણ નક્કી હોય, પણ બસ રાઈટ ટાઈમે પકડીને એમાં બેસી જવું એ પણ એટલું જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. જેટલું લેટ સ્ટાર્ટ કરીશ તો પ્રોબેબલી એ ઓપ્શન્સ મારા માટે કાયમ માટે બંધ થઈ જાય. કઈ રીતે? તો એ સમજાવવા માટે
ટુ બીકમ અ સીએ સૌથી પહેલા તો આપને ખબર હોવી જોઈએ કે જે બેંક છે તો બધી બેંકનું રેગ્યુલેશન્સ કોણ કરે છે? આરબીઆઈ, કે જે બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવે. એ રીતે સીએ ની ડિગ્રી આપવા માટેની જે રેગ્યુલેટરી બોડી છે એનું નામ શું છે? ICAI, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. આ ICAI એ સ્પેસિફાઈ કરેલું છે કે કોઈને પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હોય તો 3 લેવલમાંથી પાસ થવું પડે. લેવલ નંબર 1 સીએ ફાઉન્ડેશન, 2 સીએ ઇન્ટર અને 3 સીએ ફાઇનલ. અત્યારે આપણા માટે જે સમજવાની જરૂર છે એ ખાલી લેવલ નંબર 1 છે, કારણ કે ઓટોમેટિકલી એકવાર એન્ટર થઈ ગયા પછી સેકન્ડ અને થર્ડ લેવલનું તો તમને ગાઈડન્સ મળતું રહેશે. નાઉ લેટ અસ ટોક અબાઉટ ધ સીએ ફાઉન્ડેશન, ધ ફર્સ્ટ લેવલ. તો ફર્સ્ટ લેવલમાં તમારા ટોટલ સબ્જેક્ટ્સના નામ કે તેનું ડિસ્કસ નથી કરતો, કારણ કે ટેકનિકલ છે અને તમારા માટે અત્યારના ટાઈમે રિલેવન્ટ નથી. હાઉ મેની પેપર્સ યુ નીડ ટુ અન્ડરગો? ટોટલ 4 પેપર્સ. ઓકે, નાઉ સર આ બધું સમજાણું કે તમે કીધું કે સીએ માં ટોટલ 3 લેવલ હોય, સીએ ફાઉન્ડેશન, સીએ ઇન્ટર, સીએ ફાઇનલ. તો સર હવે સ્ટાર્ટ ક્યાંથી કરું? કાલથી ચાલુ કરી દઉં? ના, હજી તો સ્ટાન્ડર્ડ 10 બાકી છે. એટલે આપણે સ્ટાન્ડર્ડ 10 કમ્પ્લીટ થાય, આપણું જો વિઝન ક્લિયર હોય તો તમને એક બહુ સરસ એવા ન્યૂઝ આપું છું જે અત્યાર સુધી નહોતા. અને પ્લીઝ આનો જો ફીડબેક લેતા હોય તો એની પાસેથી લેજો, ઇવન સીએ પાસેથી પણ ત્યારે લેજો જ્યારે એને ખબર હોય કે આ નવું નોટિફિકેશન શું આવેલું છે. હું તમને એક સમજાવવા માટે, એક નવું નોટિફિકેશન આવેલું છે ICAI નું નવેમ્બર 2020માં, એટલે આજથી બરાબર 1 વર્ષ પહેલા. હવે કદાચ તમે કોઈ માર્કેટમાં એમને કોઈને પૂછી લો કે સીએ અત્યારથી કરાય કે ના કરાય, તો અત્યારે થોડું કરાય, 12માં પછી કરાય. પણ એ ટાઈમ હતો. પણ હવે નવું નોટિફિકેશન જે આવ્યું છે, આપણી પાસે એક નવી ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ છે, ધેટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ વી નીડ ટુ કેચ એટ ધ રાઈટ ટાઈમ. કયો નવી ઓપોર્ચ્યુનિટી છે? અત્યાર સુધી રૂલ્સ એવો હતો કે જે સ્ટુડન્ટ્સને સીએ માં ઇન્ટરેસ્ટ હોય એના માટે કમ્પલસરી 12th સ્ટાન્ડર્ડ પાસ થયેલું હોવું જોઈએ. જેમાં નવું મોડિફિકેશન્સ પ્રમાણે હવે કોઈ પણ સ્ટુડન્ટ 12 પાસ થયેલું ના હોય પણ સ્ટાન્ડર્ડ 10th ના બેઝ ઉપર પણ શું કરી શકશે? રજિસ્ટ્રેશન. પહેલા 12th ના બેઝ ઉપર હતું, હવે નવા નોર્મ્સ પ્રમાણે any student who has completed standard 10 they can make the registration for CA. એટલે તમારી જર્ની ક્યાંથી ચાલુ થઈ જવી જોઈએ? the moment you enter in the 11th standard અને કોમર્સ સાથે સ્ટાર્ટ કરી દેવાનું. આવું શું કામ કહું છું? તમને એક બીજું ડાયમેન્શન આપું. અચ્છા, આમાંથી આપણા ઘણા બધા ફ્રેન્ડ્સ સાયન્સમાં હોય. જેવું કોઈ સ્ટુડન્ટ 10th માંથી 11th સાયન્સમાં જાય ને એટલે એવું ના વિચારે કે સર હું સાયન્સ બોર્ડમાં 11th અને 12th ઉપર પહેલા ફોકસ કરી લઉં. એનું શું એમ હોય? જેવું 11th માં એડમિશન લે એટલે નક્કી કરે કે હું JEE માં જાઉં કે નીટમાં જાઉં, મારે મેડિકલમાં જવું છે કે એન્જિનિયરિંગમાં જવું છે. એટલે એની પ્રિપેરેશન છે JEE અને નીટ શું છે એકચ્યુઅલી? તો સારામાં સારી ટોપ ઇન્સ્ટિટ્યુટ્સમાં મારે એડમિશન્સ લેવું છે. તેનું વિઝન શું છે? 11 અને 12 નું નથી. 11 અને 12 તો શું છે? પ્રોસેસ છે જેમાંથી મારે પાસ થવાનું છે. મારું ડેસ્ટિનેશન શું છે? ટુ ટેક ધ એડમિશન ઇન ધ ટોપ ઇન્સ્ટિટ્યૂટ. સિમિલરલી ડિયર પેરેન્ટ્સ, ખાસ અહીંયા સમજજો, જેમ સાયન્સમાં જે સ્ટુડન્ટ સવારે 7 થી સાંજે 7 સુધી ભણે છે, ઇટ્સ અ રાઈટ ટાઈમ કે આપણો બાળક સ્કૂલમાં કોમર્સમાં બપોર પછી એમને ફ્રી રહે એની બદલે એને રાઈટ ડાયરેક્શન આપી દો. રાઈટ ડાયરેક્શન શું આપવાની છે? લેટ ધેમ હેવ ધેટ પર્ટિક્યુલર વિઝન રાઈટ અવે. જો એને ઇન્ટરેસ્ટ એમાં હોય તો 11th થી જ એને સ્ટાર્ટ કરાવી દેવાનું. અને મોદી સરના ગાઈડન્સથી ઓલરેડી વી હેવ સ્ટાર્ટેડ ધ બેચ ઓફ ધ સીએ ફાઉન્ડેશન. આપણી પાસે જે સ્ટુડન્ટ્સ છે, હું કહું એટલે નહીં, પણ આપ એ 30 સ્ટુડન્ટ્સ અત્યારે ઓલરેડી સીએની બેચમાં જે ભણે છે, કોઈનો પણ એનો આપ એક ઓપિનિયન લઈ લો, અભિપ્રાય પૂછી લો કે હાઉ ધ થિંગ્સ આર ગોઈંગ ઓન. હું જરાય એવું નથી કહેતો કે છોકરો થાકશે નહીં. જો સાયન્સમાં સવારે 7 થી સાંજે 7 સુધી ભણતો હોય તો એ જ રીતે સીએમાં પણ જો અત્યારથી મહેનત કરે તો પ્રોબેબલી આપણે જે ડ્રીમ જોયું છે એ આરામથી અચીવ કરી શકશે. ના, વોટ ઇઝ ધ બેનિફિટ? જો આફ્ટર 10th એનું આપણે સીએમાં રજિસ્ટ્રેશન કરાવશું. વન્સ ધ સ્ટુડન્ટ્સનું રજિસ્ટ્રેશન થશે પછી 12th પછી એને 4 વર્ષ બીજા લાગશે. 12th નો એનો મતલબ શું? જ્યારે 12th સ્ટાન્ડર્ડમાં આવશે ત્યારે બાળકની એજ કેટલી હશે? 18 years. અને જેવું 12th કમ્પ્લીટ થશે એ પછી હજી બીજા કેટલા વર્ષ લાગશે સીએ કમ્પ્લીટ થવામાં? 4 વર્ષ. એટલે 22 વર્ષ સુધીમાં એ ચાઇલ્ડ આપણું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જાય. ઇન્ડિયાની કોઈ પણ માસ્ટર ડિગ્રી કરતા વહેલામાં વહેલું જો માસ્ટર્સ તમારું કમ્પ્લીટ થતું હોય તો એક આ માત્ર કોર્સ છે સીએ. આપ બીબીએ અને એમબીએ કરો, કેટલા વર્ષ થાય? 5 વર્ષ. આપ બીકોમ અને એમકોમ કરો 5 વર્ષ. આપ બીસીએ અને એમસીએ કરો 5 વર્ષ. આપ બીએસસી અને એમએસસી કરો 5 વર્ષ. 5 વર્ષનો મતલબ 18 + 5 23. જ્યારે આજ તમે સીએ, હા બીજી એક વસ્તુ કદાચ આપને આઈડિયા ના હોય તો, once you complete the chartered accountant is equivalent to any master degree as per the government gazetted notification. So this is one of the best option. કદાચ તમારાથી ક્લિયર નથી થયું તો પણ 22 વર્ષ પછી તમારે 2-3 વર્ષ આરામથી તમારી પાસે ટાઈમ છે. પણ તમારી પાસે એક બીજો ઓપ્શન છે
કે કોલેજ પછી કરવું છે, તો કોલેજ પછી કરશો તો એ જ 4 વર્ષ મિનિમમ ત્યારે લાગશે. કેટલા વર્ષ થયા? 25. અને એમાં જો 2-3 વર્ષ ટ્રાય આપી તો 27-28 વર્ષ મમ્મી પપ્પા ઊંચા થઈ જાય. છોકરી હોય તો મમ્મી ઊંચી થઈ જાય કે બેટા બહુ ભણી લીધું. પપ્પા હોય તો એમ થાય કે બેટા તું જલ્દી સેટલ થઈ જા. તો ત્યારે આપણે પિયર પ્રેશર્સ બધાનું હોય, કારણ કે આપણે બધા ફ્રેન્ડ્સ બધા ક્યાં હોય, ક્યાંક ને ક્યાંક સેટ થઈ ગયા. સો ઇફ યુ વોન્ટ ટુ કેચ ધ બસ, this would be soon after completing the 10th standard, this would be a very good option for you. Now the benefits. ઘણી વાર પેરેન્ટ્સને બહુ ચિંતા એવી હોય કે સર આ સીએ કરશે તો પાછું 11-12 સાઈડમાં નહીં રહી જાય ને. હું તમને એમ કહું છું કે જ્યારે 10th પછી સાયન્સમાં કોઈ સ્ટુડન્ટ જાય છે અને જેડબલ્યુ અથવા નીટ કરે છે તો કોઈ દિવસ બોર્ડની ચિંતા નથી કરતા. શું કામ? કારણ કે જેડબલ્યુ અથવા નીટની પ્રિપેરેશન્સ કરેલી હોય એને બોર્ડનું રિઝલ્ટ તો ઓલવેઝ 100% સારું આવવાનું ને આવવાનું જ. એ જ રીતે જ્યારે હું સીએની વાત કરું છું, એ સીએની પ્રિપેરેશન્સ કરે, કારણ કે 90% જેટલો સિલેબસ 11-12 કોમર્સનું જે છે એ જ વસ્તુ એને શેમાં આવે છે? સીએ ફાઉન્ડેશનમાં. એટલે એનો બેઝ વધારે એડવાન્સ લેવલનો સારો થશે અને એનું ડાયરેક્ટ બેનિફિટ શેમાં મળશે? આપણને બોર્ડમાં પણ. અને બીજો એક બેનિફિટ જે હાઇલાઇટ કરેલો છે, ડાયરેક્ટલી 10th પછી કરવાથી ચાઇલ્ડના 3 વર્ષથી વધારે સેવ થાય છે. સો ધીસ ઇઝ વન થિંગ. ઓકે, ધીઝ આર ધ પાસિંગ ક્રાઇટેરિયા. મેં તમને કીધું એ પ્રમાણે સીએ ફાઉન્ડેશનમાં ટોટલ 4 પેપર્સ છે અને દરેક પેપરમાં પાસિંગ ક્રાઇટેરિયા ઇન્ડિવિજ્યુઅલી 40% છે એન્ડ ઓવરઓલ પાસિંગ ક્રાઇટેરિયા ઇઝ 50%. દરેક પેપર 100 માર્ક્સનું, 4 પેપર છે એટલે 400 માર્ક્સ, 400 માર્ક્સ અને 400 માર્ક્સ ત્યાંથી ઓવરઓલ કેટલા લાવવા પડશે? 200 ઇઝ ધ ઓવરઓલ ક્રાઇટેરિયા ફોર પાસિંગ અને ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ વાઇઝ 40%. ઓકે, નાઉ EM, GM would not be a problem since આપણે બધા ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ છે, so there is no point of this discussion. Now let me talk about the does percentage matter. સર 10th માં કેટલા પર્સન્ટેજ હોય તો સીએ માં એન્ટ્રી મળે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એમ કહે છે, ICAI એવું કહે છે કે મારે ત્યાં કોઈ રિઝર્વેશન નથી, મારે ત્યાં કોઈ રિઝર્વેશન નથી. એટલે કે જે સ્ટુડન્ટ સિમ્પલી 10th માં 35% પણ લાવે તો 35 અથવા 35% થી વધારે હોય એનું એન્ટ્રી તો આપી જ દઈશ એકવાર. પછી એના વિલ પાવર ઉપર, એના ડેડિકેશન ઉપર ડિપેન્ડ છે કે આગળ કેટલું એ વધી શકે છે. ઓકે, નાઉ this is again a very good video. If I asked you what was common between these very illustrious names, what would you say? Mr. Kumar Mangalam Birla, Mr. Motilal Oswal, Mr. Suresh Prabhu, Mr. Shekhar Kapoor, Mr. Piyush Goyal, Rakesh Jhunjhunwala. What do you think is common between these people from very diverse walks of life and professions? 2 letters. 2 simple letters, C and A. 2 letters so powerful that if you join them and put them before a name, it not only becomes a professional qualification, but it represents willpower, dedication, intelligence, and the ability to march on come what may. To the rest of the world, these 2 letters mean chartered accountant. But to me, it means something completely different. Committed achievers. Let me tell you a story about a committed achiever. A young girl was wrongly prescribed penicillin for a common cold. What happened was that she became visually impaired. A 9-year-old became blind. She decided to become a chartered accountant. Her name was Rajni Gopal. So what if she was visually impaired? The world may think of it as a handicap, but she did not. In another story, the daughter of a man who sold coffee outside Borivali railway station on a bicycle decides to learn English in the 7th standard. And she fails. Tries again, fails again. She goes on to become a chartered accountant. Did she ever think that language would be a barrier? She did not. Did she ever think that her financial status would be a barrier? She did not. All she wanted to do was become a chartered accountant, a committed achiever. The only place where achievement comes before commitment is in the dictionary. It was this commitment to achieve that led to the formation of this organization that would change the economic structure of this country forever. ICAI, the Institute of Chartered Accountants of India.
The leaders of this ઓકે નાઉ ઇન ધીસ પ્રેઝન્ટેશન જે વિડીયો આપણે જોયો એમાં બમન ઈરાનીએ બહુ સરસ બે વાત કરી અને આ દરેક સ્ટુડન્ટ્સ માટે બહુ નેસેસરી છે એટલે હું થોડુંક હાઇલાઇટ કરું છું. એક વાત એને કરી એક એવી ગર્લ ચાઇલ્ડની કે જે ડૉક્ટરે કોઈ ખોટું પ્રિસ્ક્રિપ્શન આપી દીધું એટલે એની આંખ જતી રહી અને એ શું થઈ ગયું, વિઝ્યુઅલી ઇમ્પેર્ડ થઈ ગઈ. બીકોઝ ઓફ સી વોઝ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ સ્ટીલ સી બીકમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આ શું બતાવે છે? આ બધું એક જ વસ્તુ બતાવે છે કે તમારામાં જો સીએ બનવાની ચાહત હોય તો અંદરથી તમને બે જોશે, વિલિંગનેસ એન્ડ ડેડિકેશન ટુ અચીવ દેટ પર્ટિક્યુલર થિંગ. સેકન્ડ, કદાચ તમે એક એક્ઝામ્પલ જોશો, ઘણા એમ કહેતા કે સર મારી પાસે કંઈ ફેમિલીનું એવું સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ નથી, હું એમ કહું છું એ કોઈ દિવસ કન્સર્ન નથી આવતો. ઇરિસ્પેક્ટિવ તમારે જે ડ્રીમ હોય અચીવ થશે. લોકો તમને એને હેલ્પ કરવા માટે છે જ. તમને એક બહુ સરસ એક એક્ઝામ્પલ, એક બોરીવલી રેલવે સ્ટેશન ઉપર એક ચાઇલ્ડ છે જેના ફાધર પોતે કોફી વેચે છે અને એ ચાઇલ્ડ ઇંગ્લિશમાં નંબર ઓફ ટાઈમ્સ અગેન એન્ડ અગેન ફેલ થાય છે, બટ સી હેઝ ડિસાઇડેડ એન્ડ અલ્ટિમેટલી સી બીકમ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આ શું બે એક્ઝામ્પલ છે? ધીસ ઇઝ ધ ઓનલી રીઝન વાય આઈ હેવ શોન ધીસ પર્ટિક્યુલર વિડીયો ટુ યુ. બી ઇન એની ડિસિપ્લિન ઇરેસ્પેક્ટિવ ઇટ સાયન્સ, કોમર્સ ઓર આર્ટ્સ, અંદરથી ડેડિકેશન જો પેશન નહીં હોય, વિલિંગનેસ નહીં હોય તો પ્રોબ્લેમ વી કેન નોટ અચીવ. અધરવાઇઝ તમે જે વિચારો દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધેર. ઓકે નાઉ આ જ રીતે જે મેં આપણે વાત કરી કે વી આર રનિંગ ધ સીએ ફાઉન્ડેશન. કદાચ આપને એમ લાગે કે કોઈ ફીડબેક પૂછ્યો છે, આપ કોઈ પણ સ્ટુડન્ટ્સ કે જે તે સીએ ફાઉન્ડેશન્સમાં આપણી સ્કૂલમાં ભણે છે તો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કઈ ટાઈપનો ફીડબેક છે, કઈ ટાઈપનું કઈ રીતે ચાલે છે એની પ્રિપેરેશન્સ રાઇટ ફ્રોમ ગ્રેડ 11. નાઉ એન્ડ ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ રિઝલ્ટ. આઈ એમ ટોકિંગ અબાઉટ કુનાલ કોટેચા એન્ડ યશ ભલાલા. 2021નું સીએ ફાઉન્ડેશનનું રિઝલ્ટ. સીએમાં કોઈ દિવસ રેન્કનું કોઈ મતલબ જ નથી. સીએ એક જ વસ્તુ કહે છે કે પાસ છો કા ફેલ છો. There is no any other importance. Still, આ ચાઇલ્ડ કુનાલ કોટેચા 345 માર્ક્સ આઉટ ઓફ 400. મેં તમને હમણાં જ વાત કરી 4 પેપર છે, દરેક પેપર 100 માર્ક્સના, ટોટલ કેટલા થયા 400 માર્ક્સ. અને આઉટ ઓફ ટોટલ 400 માર્ક્સ the child had secured how many? 345 and stood first in the entire Gujarat. Similarly, the second one, Yash Balala. He is the student of the CBSE and again ઘણા પેરેન્ટ્સને કે ડાઉટ એવો હોય ને કે સર સીએમાં કરે તો કોમર્સમાં બોર્ડમાં તો રહી નહીં જાય. આ જ યશ ભલાલા સીબીએસઈમાં પણ ટોપર છે એન્ડ એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ હી ઇઝ ધ સેકન્ડ ઇન ધ એન્ટાયર સૌરાષ્ટ્ર. સ્કોર 314 આઉટ ઓફ 400. આ તો વાત થઈ 2021ની. એવું નથી કે કોઈ એક પર્ટિક્યુલર યરનું આ રિઝલ્ટ છે. એના પહેલાના વર્ષની વાત કરું તો આપણી પાસે અલ્ફાઇઝ ખત્રી કે જેનો ઓલ ઇન્ડિયા રેન્ક 26 છે, having the score of 335 out of 400. So this talks about not only about the chartered accountant but also talk about the foundation of the Modi school students. Okay, now the third career dimension. અત્યાર સુધી આપણે બે career dimensions ની વાત કરી. એક છે આપણે બિઝનેસની, એન્ટરપ્રેન્યોરશિપ ની વાત કરી. સેકન્ડ વન વોઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. Now let me talk about the third career dimension. That is કદાચ તમે ફર્સ્ટ ટાઈમ સાંભળશો CLAT. જે સામે લખેલું છે પ્રમાણે કોમન લો એડમિશન ટેસ્ટ. શેની વાત કરું છું? કોમન લો એડમિશન ટેસ્ટ. અને હું બહુ શ્યોર છું કે 99% કદાચ પેરેન્ટ્સને કે સ્ટુડન્ટ્સને આની ખબર નહીં હોય. હવે સર છે શું? તો હું તમને આ રીતે કહું, આઈઆઈટીસ. તો આઈઆઈટીસ ઘણી બધી જગ્યાએ ઇન્ડિયામાં છે. લોકોને ડ્રીમ હોય. આઈઆઈએમ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, નિયર અબાઉટ ટોટલ 20 આઈઆઈએમ્સ છે જો લોકોનું ડ્રીમ હોય. એ જ રીતે લોમાં ઘણી બધી જગ્યાએથી લો થતું હોય પણ ઇન્ડિયાની ટોટલ 22 નેશનલ લો યુનિવર્સિટી છે જે આપ સૌને કદાચ નહીં ખબર હોય. આ 22 નેશનલ લો યુનિવર્સિટીના સમૂહને એટલે કે કોન્સોર્ટિયમને બોલાય છે નેશનલ લો યુનિવર્સિટી કોન્સોર્ટિયમ, કે જેમાં ટોપ ઇન્ડિયાની 22 યુનિવર્સિટીઝ છે અને જે પોતે કોમન એડમિશન એક્ઝામ લે છે જેનું નામ શું છે? CLAT, કોમન લો એડમિશન ટેસ્ટ. ગુડ ઓપ્શન. આઈ એમ નોટ ગોઈંગ મચ મોર ઇન ડિટેલ બટ આઈ વિલ ટેલ યુ. મેં ટોટલ તમને કીધી 22 નેશનલ લો યુનિવર્સિટી છે, એમાંની એક નેશનલ લો યુનિવર્સિટી કઈ છે? ગુજરાતમાં, જેનું નામ છે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, જે ગાંધીનગરમાં છે. એક વાર આપ કાંઈ નહીં તો કેમ્પસ વિઝિટ કરશો, યુ વિલ ગેટ ધ ઓરા એન્ડ એવરીથિંગ કે કઈ ટાઈપની એમાં કરિયર બને. આરામથી મિનિમમ પેકેજ 12 થી 16 લાખ છે. અને લોનો મતલબ એવો નથી અને ગર્લ્સમાં એમ થતું હોય કે સર મારે કોર્ટમાં જઈને કેસ લડવાનું. ના, એ કરવું હોય, ગમતું હોય ફાઇન, એ ના ગમતું હોય તો પ્લીઝ ડોન્ટ રિસ્ટ્રિક્ટેડ યોર થોટ કે આ તો ખાલી કોર્ટમાં કેસ લડવાની વાત છે. હું એમ કહું છું કે મેગી જેવી કંપની જે થોડાક વર્ષ પહેલા ગવર્મેન્ટે ઘણા બધા સ્ટેટમાં મેગી પ્રોડક્ટ વેચવા ઉપર બેન મૂકેલો હતો, આપ સૌને કદાચ ખબર હશે.
હવે એની સામે મેગી કંપની ગવર્મેન્ટની સામે કોર્ટમાં ગઈ હતી. હવે આપ મને એમ કહો કે આવી મેગી એટલે તો પ્રોડક્ટ છે, એ કંપનીનું નામ શું છે? નેસ્લે. આવી રીતે નેસ્લે હોય, રિલાયન્સ હોય, દરેક કંપનીની કોર્પોરેશન્સ હોય, પોતાની લીગલ એડવાઇઝરી ટીમ હોય, અને આ લીગલ એડવાઇઝરી ટીમમાંથી ડાયરેક્ટ આ કંપની અહીંથી રિક્રુટમેન્ટ કરતી હોય છે. એટલે પેકેજ તમે ભૂલી જાઓ, જોબ મળશે કે નહીં ભૂલી જાઓ. વન્સ યુ ગેટ ધ એડમિશન ઇન ટુ ધીસ. અને હા, એક બીજી વસ્તુ, આ ક્લેટમાં એડમિશન 12th પછી ડાયરેક્ટ મળે છે. અત્યારે વાત એટલે કરું છું 12th પછી ડાયરેક્ટ, કારણ કે 12thમાં બોર્ડની એક્ઝામ આપ કમ્પ્લીટ કરશો તો મે જૂન મહિનામાં તરત જ એક્ઝામ આવશે. અને જો મે જૂનમાં એક્ઝામ આપવી હોય તો જાન્યુઆરીમાં, જ્યારે 12th આપણું ચાલતું હોય ત્યારે ફોર્મ ભરવા પડશે. અને જો 12thમાં જાન્યુઆરીમાં ફોર્મ ભરવું હોય તો એની પ્રિપેરેશન્સ ક્યાંથી સ્ટાર્ટ કરી દેવી પડે? 11thથી. એટલે આ ડિસ્કશન એટલા માટે નેસેસરી છે કે જો આમાં ઇન્ટરેસ્ટ પડતો તો રાઇટ ફ્રોમ 11th I need to start preparing for the same. Okay, now the next career dimension. ત્રણ career dimensions ની વાત કરી. Number 1 was entrepreneurship, number 2 was chartered accountant, number 3 was CLAT, common law admission test, and now number 4 tally. અચ્છા, ઘણા સ્ટુડન્ટ્સ એવું હોય કે સર મારે કોઈ બહારગામ ન જવું, ક્યાંય ન જવું, સિમ્પલ અકાઉન્ટન્ટ બનવું છે. શું બનવું છે? એક અકાઉન્ટન્ટ બનવું છે. મારે 12th પછી સર એવું કંઈ થઈ શકે? તો એમ કહું છું કે તમે જે 10thમાંથી 11th કોમર્સમાં જશો અને 11thમાં એકવાર કોમર્સમાં ગયા પછી તમે અકાઉન્ટ્સ ભણશો. જેમ તમે અત્યારે 10th સ્ટાન્ડર્ડમાં મેથ્સ ભણો છો તો મેથ્સ કેવી રીતે કરો છો? પેપર ઉપર કરો છો. એ તો અકાઉન્ટ પણ તમે શેમાં ભણવાના છો? પેપર ઉપર ભણશો. પણ રિયલ લાઈફમાં અકાઉન્ટિંગ ને બધું શેમાં થાય છે? કોમ્પ્યુટરાઇઝ થાય છે. તો એ કોમ્પ્યુટરાઇઝ અકાઉન્ટિંગનો સોફ્ટવેર જેનું નામ છે ટેલી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કોમ્પ્યુટરાઇઝ અકાઉન્ટિંગ સોફ્ટવેર કે જેનું નામ શું છે? ટેલી, જે ઇન્ડિયાની 70% MSME કંપનીઝ એનો યુઝ કરે છે. એ કંપની સાથે આપણે શું કરેલું છે? ટાઈઅપ કરેલું છે, MOU કરેલું છે. આનો ડાયરેક્ટ બેનિફિટ સ્ટુડન્ટ્સને શું થાય? તો એની ટ્રેનિંગ કોમ્પ્યુટરની ડાયરેક્ટ સોફ્ટવેરમાં આપવાની રિસ્પોન્સિબિલિટી સ્કૂલની હોય. એ બધી એક ટ્રેનિંગ કમ્પ્લીટ થાય પછી એની એક એક્ઝામ લેવાય. એક્ઝામ સ્કૂલ નથી લેતી, ડાયરેક્ટલી ટેલી કંપની પોતે લે. એનું સર્ટિફિકેશન પણ કોણ આપે? ટેલી કંપની પોતે આપે. એન્ડ ટેલી ઇઝ રેકોગ્નાઇઝ કંપની થ્રુ આઉટ ધ વર્લ્ડ. હું આપને ખાલી એટલું જ કહીશ કે આજે ટેલીની વાત કરું છું, ઇટ ઇઝ એન અકાઉન્ટિંગ સોફ્ટવેર જેની સાથે એક આપણું ટાઈઅપ છે. ઓકે, નાઉ મેં અહીંયા વાત કરીએ પ્રમાણે 70% MSME કંપની. MSME નો મતલબ થાય મીડિયમ સ્મોલ એન્ટરપ્રાઇઝ. MSME, માઇક્રો મીડિયમ સ્મોલ કેસ એન્ટરપ્રાઇઝ. ઓકે, નાઉ લેટ અસ ટોક અબાઉટ ધ નેક્સ્ટ કરિયર ડાયમેન્શન. અચ્છા, અત્યાર સુધી આપણે કયા કરિયર ડાયમેન્શન્સની વાત કરી? એન્ટરપ્રેન્યોરશિપની વાત કરી. સેકન્ડ વી હેવ ટોક્ડ અબાઉટ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. થર્ડ વી હેવ ટોક્ડ અબાઉટ CLAT, common law admission test, and the fourth career dimension that we have just talked about was tally. And now let me talk about the fifth career dimension. I'm talking about IT. IT માં બહુ કન્ફ્યુઝન હોય છે કે સર એટલું તો ખબર પડે કે મારે મેડિકલમાં જવું છે, એન્જિનિયરિંગમાં જવું છે તો કદાચ સાયન્સ લો. એટલી ખબર પડે કે મારે બેન્કિંગમાં એમાં કરિયર બનાવી છે તો કોમર્સ લો. પણ આઈટી માટે કઈ સ્ટ્રીમ પર્ટિક્યુલર છે? આનો આન્સર તમને હું આ રીતે આપીશ. એ સ્ટાઇલ કે જેને એમ લાગતું હોય કે સર મારે કોઈ મશીન્સ ઉપર કામ કરવાનું છે, મશીન રિલેટેડ પ્રોગ્રામિંગ લાઈક પ્રોઈ છે, ઓટોકેડ છે, તો તમે ડેફિનેટલી એ ટાઈપના આઈટી વર્ક માટે યુ નીડ ટુ ગો ફોર એન્જિનિયરિંગ. બટ એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ જો તમારું વિઝન આમાંથી કાંઈ પણ હોય દેન યુ કેન ડેફિનેટલી ગો ફોર ધ કોમર્સ. અચ્છા, ચલો એક આપણે ફર્સ્ટ કરિયર ડાયમેન્શન જોઈએ, ડિઝાઇનિંગ. ડિઝાઇનિંગની અંદર ફર્સ્ટ લખેલું છે ગ્રાફિક ડિઝાઇનર. અચ્છા, હું એ કહીશ કે આ ગ્રાફિક ડિઝાઇનર શું છે, કોના માટે સુટેબલ છે, આપણા ચાઇલ્ડ માટે સુટેબલ છે કે નહીં, એના પર અમુક હું પોઈન્ટ્સ તમારી સાથે આપીશ. નાઉ ધ ફર્સ્ટ વન ઇઝ ધ ગ્રાફિક ડિઝાઇનર. વેન આઈ સે ગ્રાફિક ડિઝાઇનર, તમને ચાઇલ્ડને એવું લાગતું હોય કે સર હું સારી ડિઝાઇન બનાવી શકું. કોઈ એડવર્ટાઇઝમેન્ટ ન્યૂઝપેપરમાં આવે છે અને આપણને એવું લાગે છે કે આના કરતાં પણ હું સારી ડિઝાઇન બનાવી શકીશ. બરાબર છે? તમને એવું લાગે છે કે કોઈ બ્રોશર્સ છે, લિફલેટ્સ છે, એમાં તમે જે ડિઝાઇન જોવો છો એના કરતાં પણ તમારી ક્રિએટિવિટી બહુ સારી છે, દેન યુ આર મેડ ફોર ગ્રાફિક, યુ કેન મેક યોર કરિયર ઇન ગ્રાફિક ડિઝાઇનર. સેકન્ડ ઇઝ UX ડિઝાઇનર. અચ્છા, આ ઘણા ના સાંભળેલું હોય. નાઉ ધીસ ઇઝ યુઝર એક્સપિરિયન્સ ડિઝાઇનર. શું લખેલું છે? યુઝર એક્સપિરિયન્સ ડિઝાઇનર. હવે તમને એમ થાય કે સર આમાં હોય શું? તો તમને જો આ ત્રણમાંથી કોઈ પણ ઇન્ટરેસ્ટ હોય તો તમે યુ કેન ગો ફોર ધ UX ડિઝાઇનર. શું છે? ફોર એક્ઝામ્પલ તમને મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટમાં આગળ વધવું છે, એટલે કે એન્ડ્રોઈડમાં જે બધી એપ્લિકેશન જોવો છો એ ડેવલપ કરવી છે, iOSમાં જે એપ્લિકેશન્સ આવે છે એ ડેવલપ કરવી છે, ઓર તમારે વેબસાઇટ ડેવલપમેન્ટ બાજુ જવું છે કે જ્યાં પ્રોગ્રામિંગ મિનિમમ આવે. આ ત્રણમાંથી કોઈ પણ એરિયામાં તમને ઇન્ટરેસ્ટ હોય તો યુ ડેફિનેટલી ગો ફોર UX ડિઝાઇનર. સેકન્ડ છે UI ડિઝાઇનર. હવે સર UI ડિઝાઇનર એટલે શું? તો આનું ફૂલ ફોર્મ થાય યુઝર ઇન્ટરફેસ ડિઝાઇનર. આ બધા કરિયર ડાયમેન્શન્સ અત્યારે જે બોલું છું
હું તમને એટલું શ્યોર કહું છું કે મોદી સ્કૂલ સિવાય કદાચ તમે આ બધા કરિયર ડાયમેન્શન્સ નહીં સાંભળેલા હોય. હવે યુઆઈ ડિઝાઇનર ધ્યાનથી સમજો. યુઆઈ ડિઝાઇનર એટલે શું? તો હું તમને એમ કહી શકું કે કોઈ પણ એપ્લિકેશન બનાવશે કોણ? યુએક્સ. અને એનો એક્સપિરિયન્સ સારું કેવી રીતે થઈ શકે લોકોને, એટલે એમાં કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ આપણે કરીએ. ઘણીવાર આપણે એપ્લિકેશન અપડેટ કરીએ ને એટલે પછી એપ્લિકેશન બહુ સ્મૂથ લાગે. તેનું રીઝન શું છે? દેટ ઇઝ બીકોઝ ઓફ યુઝર ઇન્ટરફેસ ડિઝાઇનર, યુઆઈ ડિઝાઇનર. હજી સિમ્પલ તમને લેમન લેંગ્વેજમાં સમજાવવું હોય તો એક નવું બિલ્ડિંગ બનતું હોય ને, તો નવું તાજું બિલ્ડિંગ બનેલું હોય ને, તો હજી કાંઈ કરેલું નથી, તો એ બિલ્ડિંગને આપણે શું કહેશું? યુએક્સ ડિઝાઇનર. પછી એમાં કલર ને બધું કરી દઉં, ડેકોરેટ કરી દઉં, એટલે લોકોનો એક્સપિરિયન્સ વધારે સારો લાગે, એટલે એને કહેવાય યુઆઈ ડિઝાઇનર. ઓકે, નાઉ ધ થર્ડ વન, મલ્ટીમીડિયા આર્ટિસ્ટ, એનિમેટર. તમને એનિમેશન્સમાં કેમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે આપણે જુરાસિક પાર્ક, અવતાર, આ બધા આપણે મૂવીઝ આપણે જોયા, કાર્ટૂન્સ આપણે બધું જોઈએ છે, રાઈટ? સો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન એનિમેશન્સ, then you need to learn the softwares like 3D Max, Maya, iClone. These are all softwares if you are interested to go for the animation. Okay, the last one is interior designer. સેમ વે, કોઈ પણ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન વર્ક પછી તમને એમ લાગતું હોય કે એમાં કાર્પેટિંગ કઈ રીતે કરવું, એની આખું સ્ટ્રક્ચર, લેઆઉટ બધું કઈ રીતે ડિઝાઇન કરવું, તો વિથ ધ કોમ્યુનિકેશન વિથ ધ આર્કિટેક્ટ યુ કેન મેક યોર કરિયર ઇન ઇન્ટિરિયર ડિઝાઇનર. આ બધા જ કરિયર ડાયમેન્શન્સ જે મેં ડિઝાઇનિંગની અંદર રાખેલા છે એ તો જ સિલેક્ટ કરવા જો આપને એવું લાગતું હોય કે આપનું ચાઇલ્ડ બહુ ક્રિએટિવ છે, જો સ્ટુડન્ટ્સને એવું ફીલ થતું હોય કે ના સર મારી ક્રિએટિવિટી બહુ સારી છે, then you can select the different dimensions under designing as per your choice. અચ્છા, સેકન્ડ છે કોમ્પ્યુટર સાયન્સ. નાઉ કોમ્પ્યુટર સાયન્સ, IoT, બ્લોકચેન એન્ડ સ્કેલા. હવે આ બધું બોલું ને તો એમ થાય કે ઓ સર થોડું વધારે બહુ સુઈ જશું, પણ અમુક તમને હું જે વાત કરીશ ડાયમેન્શન્સ, તો તમને પોતાને એમ લાગશે કે સર સારું થયું આ સેમિનાર રાખ્યો, એટલીસ્ટ અમારું નોલેજ ઘણું બધું અપગ્રેડ થઈ ગયું. હું તમને સપોઝ વાત કરું છું IoT. આપણે તમને નોઈંગલી અનનોઈંગલી IoT થી આવનારા ટાઈમમાં ઘેરાવાના છે. હું તમને એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું. આજથી ખાલી 2 થી 3 વર્ષ જવા દો. 3 વર્ષ પછી કોઈ પણ ઘર લેતું હશે તો ઘરમાં સ્વિચ નહીં હોય લાઇટ કરવાની. તમે જેવા એન્ટર થશો ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ જશે, તમે જેવા બહાર જતા રહેશો ઓટોમેટિક લાઇટ બંધ થઈ જશે. એસી એ બધું તમારું સેન્સ કરીને બધું શું કરશે? ઓન ઓફ, ટીવીથી માંડીને બધું થઈ જશે. હવે આ સમજો, જ્યારે હું IoT ની વાત કરું છું, હજી એક તમને બીજું એક એક્ઝામ્પલ આપું ટુ મેક ધ થિંગ્સ ઇન અ બેટર વે. આપણે ઇલેક્ટ્રિક વ્હીકલનું બધાએ નામ સાંભળેલું, સ્કૂટર. બધાને ઇલેક્ટ્રિક વ્હીકલમાં એટલું જ ખબર પડે કે સર એનાથી ઘણી બધી પેટ્રોલ કરતાં સેવિંગ્સ વધારે થાય. હું એના કરતાં 10 ટાઈમ્સ વધારે કહું. શું નવા ઇનોવેશન્સ આવે છે સર? નવા હમણાં જે પણ ઓલાના બાઇક્સ આવે છે, અથવા આથર, કદાચ આપણે નામ સાંભળેલું હોય, આ ઇલેક્ટ્રિક બધા બાઇક્સમાં નિયર અબાઉટ મોર દેન 16 સેન્સર્સ છે. આ 16 સેન્સર શું કહે છે? જે એવું કહે છે કે તમે સર અહીંથી 8 કે 10 કિલોમીટર એક અનનોન રોડ ઉપર જાઓ છો, તમને ખબર નથી કે આગળ જતા કંઈ ખાડો છે કે કંઈ પ્રોબ્લેમ છે એમાં, કે આગળ બમ્પ આવે છે, તો ઓલરેડી તમને આગળથી જ સેન્સર તમને શું કહી દેશે કે આગળ જતા બમ્પ આવે છે, પ્લીઝ સ્લો યોર સ્પીડ. આ બધું ઓટોમેટિક કેવી રીતે થાય? તો ડેટા ટ્રાન્સમિટ થાય. હવે તમને હજી IoT ને થોડું સારી રીતે સમજાવવા માટે હું એમ કહું કે આજે હું કોમ્પ્યુટર ઉપર કામ કરું છું, એનો મતલબ શું થયું? હ્યુમન ટુ કોમ્પ્યુટર ઇન્ટરફેસ થયું. જ્યારે હ્યુમન ટુ કોમ્પ્યુટર ઇન્ટરફેસ ના હોય, એટલે કે ડાયરેક્ટલી સિસ્ટમ એની રીતે ડેટાને ટ્રાન્સમિટ કરે, એને કન્વર્ટ કરે મેસેજના ફોર્મમાં, એને કહેવાય કોમ્પ્યુટર ટુ કોમ્પ્યુટર ઇન્ટરફેસ, કે જેમાં કોઈ હ્યુમનનું ઇન્ટરવેન્શન હોય નહીં. દેટ ઇઝ નથિંગ બટ IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. અને એકવાર 5G આવશે ત્યાર પછી IoT બહુ તમને વધારે ફિઝિબલી દેખાશે. ના, લેટ મી ટોક અબાઉટ બ્લોકચેન, સ્કેલર. થોડું વધારે ટેકનિકલી થશે એટલે આઈ એમ નોટ ડિસ્કસિંગ, પણ એટલું તમને કહું બ્લોકચેનમાં કે ક્રિપ્ટોકરન્સી બધાએ નામ સાંભળેલું હશે. ક્રિપ્ટોકરન્સીને જન્મ આપનારી જે ટેકનોલોજી છે કઈ છે? બ્લોકચેન. અને રિસેન્ટલી આપ સૌને ખબર હશે કે RBI એ અપ્રુવલ આપી દીધી છે કે વી આર ગોઈંગ ટુ અપ્રૂવ ધ ક્રિપ્ટોકરન્સી, અને એની ડિટેલ ગાઈડલાઇન્સ બહુ નજીકના ટાઈમમાં આવશે. તો ક્રિપ્ટોકરન્સી જે કરન્સી છે દેટ ઇઝ બેઝડ ઓન ધીસ પર્ટિક્યુલર ટેકનોલોજી, દેટ ઇઝ બ્લોકચેન. સ્કેલા, આ સ્કેલા અત્યારે આપણે જે પણ કોમ્પ્યુટર્સ બધું યુઝ કરીએ છીએ ને એમાં જાવા હોય ને હોય જ. સ્કેલા એને ચેલેન્જ કરે છે જાવાને. જાવા એટલે ઓલરેડી 25 વર્ષ જૂની વસ્તુ છે, જે વર્ષોથી સક્સેસફુલી ચાલે છે. એના કરતાં પણ એક એડવાન્સ નવી લેંગ્વેજ લઈને આવે છે સ્કેલા, અને જે જાવા કરતાં 10 ટાઈમ્સ બેટર છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ કે જો તમને હવે આ કોના માટે સુટેબલ છે? જે સ્ટુડન્ટ્સને એમ લાગતું હોય કે મારું એનાલિટિકલ માઇન્ડ સારું છે, જેને એમ લાગતું હોય કે મારે પ્રોગ્રામિંગમાં જવું છે, તો ફોર ધોઝ સ્ટુડન્ટ્સ હુઝ analytical skill is good, they can go for the computer science. Now, let me talk about the data science. Will not take more time. અચ્છા, બધાએ જીઓમાર્ટનું નામ સાંભળેલું છે.
હવે જીઓ માર્ટ, તમે વિચારો કોઈ સેલ લઈને આવે, એમેઝોન સેલ લઈને આવે, એ સેલ લઈને આવે ત્યારે એટલા બધા એના સિસ્ટમમાં ઓર્ડર્સ હશે, તો એ બધા ડેટાને એટલું બધું પ્રોસેસિંગ કરવું, તો લાર્જર ડેટાને કોમ્પેક્ટ ફોર્મમાં રજૂ કરવું, જેના માટે યુઝ થાય છે ટેબ્લો. તો ડેટા પ્રોસેસિંગની વાત કરીએ અમે. આની પહેલા શેમાં વાત કરી હતી? લેંગ્વેજની. અહીં શેની વાત કરું છું? ડેટા પ્રોસેસિંગની. એટલે એટલા મોટા ડેટાને પ્રેઝન્ટ કરે છે. સપોઝ એમેઝોન એક સેલ આવે છે અને સેલ આવે છે 2 દિવસમાં. સેલ ફ્લિપકાર્ટ પણ એની સાથે કોમ્પિટિશનમાં છે. ફ્લિપકાર્ટનું સેલ 4 દિવસ છે, એમેઝોનનું સેલ 4 દિવસ છે. એમેઝોન પહેલા જ દિવસે સેલ લાવે છે, ફ્લિપકાર્ટ પણ પહેલે જ દિવસે સેલ લાવે છે. બંને આ ટેબ્લુ રન કરીને શું ચેક કરશે? દે વિલ ચેક ઇટ આઉટ કે આપણી કઈ પ્રોડક્ટ માર્કેટમાં લીડિંગ છે, આપણી કઈ પ્રોડક્ટ માર્કેટમાં સેલ નથી થતી કમ્પેર ટુ ફ્લિપકાર્ટ. દે કેનોટ વેઇટ કે આ સેલ ઓવર થઈ જાય. એને સેમ ડે દિવસે બધું એનાલિસિસ જોઈએ, તો બીજા દિવસે તરત જ કોમ્પિટિશનમાં વધારે એગ્રેસિવ થઈ શકે. તો આ ડિસિઝન મેકિંગ માટે જે ડેટા પ્રોસેસિંગ કરવું પડે, તો યુ કેન મેક યોર કરિયર ઇન ધ ડેટા પ્રોસેસિંગ. લાસ્ટ વન ઇઝ નેટવર્કિંગ એન્ડ અધર એરિયાઝ. હું બહુ શોર્ટમાં એક ખાલી વાત કરીશ. ક્લાઉડ કોમ્પ્યુટિંગ. આપણે ઘર હોય ને, ફર્સ્ટ ફ્લોર ને સેકન્ડ ફ્લોર, તો આપણે એમ લાગતું હોય કે નીચેનો ફ્લોરનો યુઝ કરીએ તો સેકન્ડ ફ્લોરને શું કરી દઈએ? રેન્ટ ઉપર આપી દઈએ, એટલીસ્ટ કાંઈક ઇન્કમ થાય, ખાલી પડેલું છે તો. એ જ રીતે ક્લાઉડ કોમ્પ્યુટિંગ છે. લોકો પહેલા શું કરતા? પોતાના સર્વર્સ રાખતા. હવે ક્લાઉડ કોમ્પ્યુટિંગ આવવાથી શું થઈ ગયું? લોકો પોતાના સર્વર્સની બદલે શું કરે? એમેઝોન પોતે એમ કે મારી પાસે ખૂબ બધું સર્વર છે, એમાંથી શું કરે? તું આટલી જગ્યા લઈ લે, તું આટલી જગ્યા લઈ લે. દરેક કંપનીને અલગ અલગ કંપનીને સર્વર વેચે છે. તો સર્વર વેચી ઇઝ નથિંગ બટ એ સ્પેસ આપે છે જેમાં એની વેબસાઇટ ને બધું મેન્ટેન થાય. રાઈટ? સો અગેન યુ કેન મેક ધ કરિયર ઇન ધ નેટવર્કિંગ એન્ડ અધર એરિયાઝ. ઓકે, આ બધી વાત કરીએ આપણે IT માટેની. Okay, so these are the various career dimensions that we have discussed about the commerce. Now, let me talk about the career dimensions which is available in the domain of humanities, કે જેને આપણે આર્ટ્સ કહીએ છીએ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને આઈ એમ વેરી મચ પ્રાઉડ, હું થોડુંક સ્ટાર્ટ કરું પહેલાં, રાજકોટમાં એક માત્ર આપણી સ્કૂલ છે. એવું નથી કે હું કઈ સ્કૂલના વખાણ કરવા માટે બોલું છું, હું તમને એટલી ઓપન ચેલેન્જ આપું છું કે રાજકોટમાં એક માત્ર આપણી સ્કૂલ એવી છે જે હ્યુમેનિટીઝમાં, આર્ટ્સમાં ઓનલી એન્ડ ઓનલી અપ્લાઇડ સબ્જેક્ટ્સ આપે છે, પ્યોર આર્ટ્સના સબ્જેક્ટ્સ આપીએ છે, વિચ યુ વિલ નોટ ફાઇન્ડ એની સ્કૂલ ઇન ધ રાજકોટ. કે પછી CBSE હોય કે સ્ટેટ બોર્ડ હોય, કઈ રીતે અને આપણે આગળ લઈ જઈએ છીએ એ પણ તમને સમજાવું. અને હા, એક વસ્તુ તમને કહું, એક દિવસો ગયા કે લોકો એવું કહેતા કે પેલા સાયન્સ લેવાય, પછી કોમર્સ લેવાય, પછી આર્ટ્સ લેવાય. હું તમને એ કહું છું, આ લખીને રાખો, 4 વર્ષ પછી ધીસ ટ્રેન્ડ વુડ બી કમ્પ્લીટલી ડિફરન્ટ. ધ પીપલ, ખાસ કરીને એવા પેરેન્ટ્સ કે જે હવે બહુ એજ્યુકેટેડ છે હવેના ટાઈમમાં, જેને બધી ખબર છે, દે ટેક ધ ડિસિઝન્સ વેરી કોન્શિયસલી. અને એ પ્રમાણે જે મને દેખાય છે એ પ્રમાણે there is a very good students, there are very good students who are coming into the arts and humanities. Now let me talk about the first dimension. આર્ટ્સ લેવાનું એક મેજર રીઝન જે મેં થોડું આટલા ટાઈમમાં જોયું છે, એમાં એક રીઝન એવું આવે છે કે બહુ પેરેન્ટ્સ ક્લિયર હોય છે અથવા ચાઇલ્ડ ક્લિયર હોય છે કે સર મારે ગવર્મેન્ટમાં ક્લાસ 1 કે ક્લાસ 2 ઓફિસર બનવું છે. તો ગવર્મેન્ટમાં ક્લાસ 1 કે ક્લાસ 2 ઓફિસર બનવા માટે વી હેવ ધ 2 એક્ઝામ્સ, GPSC એન્ડ UPSC, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એન્ડ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જે સેન્ટ્રલ લેવલે છે. આ GPSC હોય કે UPSC હોય, દરેક એક્ઝામ ટોટલ 3 સ્ટેજમાં લેવાય. ફર્સ્ટ પ્રિલિમ્સ, સેકન્ડ મેઇન્સ અને લાસ્ટમાં કયું આવે છે એનું ઇન્ટરવ્યુ હશે, પર્સનલ ઇન્ટરવ્યુ. અચ્છા, નાઉ વિધાઉટ ટેકિંગ મોર ટાઈમ, ખાલી પ્રિલિમ્સની એક તમને વાત કરું. આ બતાવવાનું પણ એક રીઝન છે કે તમે નક્કી કરી શકો કે આર્ટ્સમાં જવું તો શું કામ કરવું. સપોઝ આ પ્રિલિમ્સમાં હું તે કોઈ સબ્જેક્ટ રીડ નથી કરતો, પણ તમે આ પ્રિલિમ્સ જે GPSCનું છે એનું કન્ટેન્ટ આપેલું છે, એમાં 2 પેપર છે, પેપર 1 અને પેપર 2. આ સબ્જેક્ટ્સને તમે કમ્પેર કરો આપણે મોદી સ્કૂલમાં જે સબ્જેક્ટ્સ ઓફર કરવામાં આવે છે હ્યુમેનિટીઝ આર્ટ્સમાં એની સાથે, તો તમને ઘણી સિમિલારિટીઝ લાગશે. ઘણા એવું કહેતા કે સર સાયન્સ કર્યા પછી એ થાય જ ને GPSC UPSC. ના, નથી. પણ જ્યારે મારું વિઝન ખબર જ છે આમ જવું છે, તો આટલું લાંબુ ફરીને શું કામ અમદાવાદ જવું? Why I cannot take the direct route? So this is the direct route. અને હા, ડેડિકેશન અને સિન્સિયરિટી હશે તો you can easily achieve your dream. Now let me talk about the difference in CBSE and GSEB. એક હ્યુમેનિટીઝ માટે થોડુંક મારે કહેવું પડે. શું કામ? CBSEમાં જે પણ સબ્જેક્ટ્સ આવે, ફોર એક્ઝામ્પલ ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ જીઓગ્રાફી, ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ પોલિટિકલ સાયન્સ, તો એ મોર ઓર લેસ CBSEમાં નેશનલ અથવા ઇન્ટરનેશનલ લેવલના ટોપિક્સ કવર થાય છે સબ્જેક્ટ્સમાં. Whereas in the case of the state board, GSEB, એ જે ટોપિક્સ કવર થાય છે that is of regional level, state level.
So that is the difference. Those students who are interested to go for the UPSC, ideally it is better to go for CBSE. Now, let me talk about the other career dimension. હ્યુમેનિટીઝ આર્ટ્સમાં એક આપણે કરિયર ડાયમેન્શન્સની વાત કરી કઈ જીપીએસસી અને યુપીએસસી કે જેમાં પ્રિલિમ્સના જે પણ પેપર્સ આવે છે જે એને ડાયરેક્ટલી 11th-12thના પેપર સાથે કનેક્ટ થાય છે. નંબર 2, સર આર્ટ્સમાં જીપીએસસી યુપીએસસી સિવાય બીજું કંઈ છે? હું તમને તે જે વાત કરીશ તો કદાચ આપ શોક થઈ જશો અને આમાંથી ઘણા પેરેન્ટ્સને પણ ખબર નહીં હોય કે એક કરિયર ડાયમેન્શન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ હોય. આજના ટાઈમમાં થોડું વધારે દેખાતું હશે, કદાચ સાંભળેલું હોય તો. હું તમને ફર્સ્ટ 2 પોઈન્ટ્સની વાત કરું છું. એક કન્ટેન્ટ રાઇટર લખેલું છે, કન્ટેન્ટ રાઇટર. સેકન્ડ છે લિંગ્વિસ્ટિક પ્રોફેસર ઓર ટીચર, જો તમને એમાં કરિયર બનાવી હોય તો. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, જર્નાલિઝમ, કોલમિસ્ટ ઓર બુક પબ્લિકેશન. આ તો પસંદ કરાય, આ બધી ફર્સ્ટ 2 પોઈન્ટ્સ તો જ સિલેક્ટ કરાય જો આપને એવું લાગતું હોય અથવા ચાઇલ્ડને એવું લાગતું હોય કે સર મને ભાષા ઉપરનું મારું પ્રભુત્વ સારું છે. આઈ એમ ગુડ ઇન ઇંગ્લિશ ઓર આઈ એમ ગુડ ઇન ગુજરાતી ઓર આઈ એમ ગુડ ઇન હિન્દી. તમને 3 સબ્જેક્ટ્સ જો ગમતા હોય, દૂરથી જ ઇંગ્લિશ જોઈને એમ થાય કાલના પછી વાંચીશ, હા, તો પછી શું થશે? એ ગમશે જ નહીં. એટલે આવું થતું હોય તો એ સમજવાનું કે આપણે એના માટે નથી. પણ જો તમને આ ગમતા હોય તો પ્લીઝ આને સ્કીપ નહીં કરતા. ફ્યુચરમાં કોઈ દિવસ અનએમ્પ્લોયડ નહીં રહે. અને ખાસ કરીને ગર્લ્સમાં ઘણામાં પેરેન્ટ્સને એવું વિઝન જોતા હોય કે ગર્લ્સ હોય તો કદાચ આગળ જતા ટીચર કે પ્રોફેસર બને. તો હું તમને એમ કહું કે એનું કાર્ય કેવી રીતે બનાવાય? 11th-12th આર્ટ્સમાં, અને જેવું એ કમ્પ્લીટ થાય એટલે BA વિથ ઇંગ્લિશ કરાવવાનું, MA વિથ ઇંગ્લિશ કરાવો અને PhD એને કરાવો જ ઇંગ્લિશમાં. આનાથી બેનિફિટ શું? ગ્રેડ 1 થી માંડીને ગ્રેડ 12 સુધી બધી જગ્યાએ કયો સબ્જેક્ટ આવે ઇંગ્લિશ. બીજી વસ્તુ, હું કોલેજમાં જાઉં છું તો કોલેજમાં એ એન્જિનિયરિંગમાં જાય, એ કોમર્સમાં જાય, એ મેનેજમેન્ટની લાઈનમાં જાય, BSc કરે, MSc કરે, કોઈ પણ બ્રાન્ચમાં જાઓ, ઇંગ્લિશ સબ્જેક્ટ બધામાં ફર્સ્ટ યરમાં આવે છે. એટલે કોઈ દિવસ એ અનએમ્પ્લોયડ ના રહે જો એની ભાષા ઉપરનું પ્રભુત્વ, એને સબ્જેક્ટ ગમતો હોય તો. સેકન્ડ છે કન્ટેન્ટ રાઇટરમાં. હા, એક વસ્તુ કહું, મેં તમને કીધું એ પ્રમાણે જો તમારે લેંગ્વેજ ઉપરનું સારું કમાન્ડ છે તો હું તમને કહું કે કન્ટેન્ટ રાઇટર ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન. ઘણીવાર ગર્લ ચાઇલ્ડ સાથે વાત થતી હોય ને તો કે મારા પપ્પા ના પાડે છે જોબ કરવાની, અને હું એમ કહું કે ચાઇલ્ડને હું જનરલી એવું કહેતો, પપ્પા હા પાડે કે ના પાડે, જો ગમતું હોય તો કન્ટેન્ટ રાઇટર ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન. તમારે કોઈ જગ્યાએ કોઈના અંડરમાં કામ નથી કરવાનું. ફ્રીલાન્સર તરીકે યુ કેન વર્ક. કઈ રીતે? તો કન્ટેન્ટ રાઇટરની વાત કરું તો આ રીતે હોય કે સપોઝ આઈટીની વાત કરું તો આઈટીમાં વેબસાઇટ કોણ ડેવલપ કરે? આઈટી વાળા. એની પાસે નોલેજ છે ને હોય વેબસાઇટ બનાવવાનું. એની અંદર કન્ટેન્ટ શું મૂકવું છે, કયો વર્ડ રાઈટ જગ્યાએ હોવો જોઈએ, એ કોને ખબર પડે? કન્ટેન્ટ રાઇટરને. કારણ કે એનું પર ભાષા ઉપરનું પ્રભુત્વ કોની પાસે છે? એની પાસે. આખા વર્લ્ડમાં અહીંયા બેઠા બેઠા લોકો યુએસના કામ કરે છે. રાજકોટમાં તમને 4 નાની આઈટી કંપનીઝની વાત કરું કે જે કન્ટેન્ટ રાઇટર હાયર કરે છે વિથ ધ પેકેજ ઓફ 50,000 80,000 રૂપીસ. એનો ઓફિસ આવવાનું નહીં, ખાલી કન્ટેન્ટ તૈયાર કરીને મોકલી દેવાનું. સો કન્ટેન્ટ રાઇટર. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, આ તો અત્યારે ગજબનો ટ્રેન્ડ છે સોશિયલ મીડિયાનો. તમને કદાચ એક નાનો કોઈ આઈડિયા આપવા માટે, યુટ્યુબમાં આપણે ઘણી બધી વાર ક્યાંક ને ક્યાંક વિડીયોઝ જોતા હોય. એ વિડીયોઝમાં તમે બધા છેલ્લે એવું કે પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ, કે તમે આવું ક્યાંક જોયું હોય તો. બરાબર છે? એ શું કામ એવું કહે છે? કારણ કે એનું બ્રેડ એન્ડ બટર શેમાંથી છે? તમે વિડીયો જોશો, એને સબસ્ક્રાઇબ કરશો, જેટલી વાર વધારે વ્યૂઝ મળશે એટલી વાર એને 2 લોકો પે કરશે. એક તો યુટ્યુબ તો પે કરશે ને કરશે જ એને, એની મેઇન સોર્સ ઓફ ઇન્કમ. અને પ્લીઝ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે યુટ્યુબ 50 રૂપિયા 100 રૂપિયા પે કરે. ધોઝ ચેનલ તમે કદાચ જોશો જેના બહુ બધા વધારે સબસ્ક્રાઇબર છે, ધ યુટ્યુબ ઇઝ પેઇંગ હેન્ડસમલી નિયર અબાઉટ 1,50,000 to 2,00,000 રૂપીસ પર મંથ. આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એટલે શું? કે મારી પાસે મેક્સિમમ સબસ્ક્રાઇબર્સ મારી સાથે જોડાયેલા છે. એનો મતલબ શું થયો? કે મારા વિડીયોથી પ્રભાવિત છે. એન્ડ ધેટ્સ વાય ધ પીપલ હેવ સ્ટાર્ટેડ ટેકિંગ સચ કાઇન્ડ ઓફ ધ જોબ. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર. સિમિલરલી જર્નાલિઝમ, columnist would be one of the good option. Now let me talk about cartographer. Cartographer, climatologist, travel tourism planner and advisor. આ ત્રણેય કરિયર કોના માટે સુટેબલ છે? તો now let me talk about, આપણે અહીંયા એક સબ્જેક્ટની વાત કરીએ જે માત્ર આપણે મોદી સ્કૂલમાં ભણાવીએ છીએ, જીઓગ્રાફી. એમાંનો એક સબ્જેક્ટ. જો તમને જીઓગ્રાફી 11th-12thમાં આવો, આ સબ્જેક્ટ ગમે અને ગમે પછી એમ લાગે કે મારે આમાં આગળ સ્પેશિયલાઇઝ કરિયર બનાવી છે, then go for cartographer. હવે આવું કોણે સાંભળેલું હોય? પહેલા તો ઘણી વાર સ્ટાઇલને પણ ખબર ના હોય કે કાર્ટોગ્રાફર એટલે શું. હું તમને એમ કહું, અત્યારે ઇન્ડિયામાં કોઈ કાર્ટોગ્રાફર મળતા નથી. ગવર્મેન્ટ એમ કહે છે કોઈ એન્ટ્રન્સ એક્ઝામની કાંઈ નહીં, તમે ખાલી ક્વોલિફાઈડ હોય તો આવી જાઓ, તમને ડાયરેક્ટલી પરમનન્ટ સ્કેલ ઉપર લઈ લેશો, આવું ગવર્મેન્ટ કહે છે. હવે કાર્ટોગ્રાફર એટલે શું? તો કાર્ટોગ્રાફરનું મેઇન કામ શું છે?
કે આપણું જે જિયોગ્રાફી છે ઇન્ડિયાની સ્ટેટ લેવલની એ બધી એને સ્ટડી કરવું, એનું સિમેન્ટ્રિક ડેટાનું એનાલિસિસ કરવું અને એના બેઝ ઉપર મેપિંગ ને રિલેટેડ બધું કામ કરવાનું હોય. પણ આ કોઈને ખબર જ નથી અને લોકો આવું વિચારતા નથી. આ તો કદાચ મને ઓપોર્ચ્યુનિટી નથી મળતી, મને થાય કે હું કદાચ આ કરી લઉં તો ડાયરેક્ટલી આઈ વિલ બી ધેર. ઓકે, નાઉ સેકન્ડ વન ઇઝ ક્લાઇમેટોલોજિસ્ટ, જે વેધર ફોરકાસ્ટિંગ ને બધું હોય. સો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ in geography, then these are the career for you. Now the next one, જે રેડ કલરથી હાઇલાઇટ કરેલા છે 2 પોઈન્ટ્સ, જો તમને સાયકોલોજીમાં ઇન્ટરેસ્ટ હોય, અગેન 11th અને 12th માં સાયકોલોજી ઇઝ અગેન અ વેરી ગુડ સબ્જેક્ટ. તમે એકવાર 11th 12th માં સાયકોલોજી તો ભણો છો, પછી BA કર્યા પછી BA વિથ સ્પેશિયલાઇઝેશન ઇન સાયકોલોજી, MA વિથ સાયકોલોજી કરો અને પછી યુ કેન ઇવન ઓપન યોર ઓન ક્લિનિક વેર યુ કેન વર્ક એઝ અ સાયકોલોજિસ્ટ. આ એક ક્રાઇટેરિયાની વાત કરી. Now let me talk about the career dimensions in detail. Child psychologist, clinical psychologist, forensic psychologist. અને જે સ્ટુડન્ટ્સને એમ લાગતું હોય કે ના મને તો આગળ જતાં કોઈ કંપનીમાં રિક્રુટમેન્ટ કરતા હોય તો રિક્રુટમેન્ટ કોની કરવાની હોય? લોકોની. તો રિક્રુટમેન્ટ કરતી વખતે તમે કોની સાથે ઇન્ટરેક્ટ કરો છો? લોકો સાથે, પર્સન સાથે, હ્યુમન સાથે. તો વોટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સાયકોલોજી. એટલે જેને એમ લાગતું હોય કે મારે હ્યુમન રિસોર્સ મેનેજર કોઈ પણ કોર્પોરેટમાં બનવું છે તો તમારું કરિયર પાથ આવો હોઈ શકે કે 12th આર્ટ્સ કમ્પ્લીટ થયા પછી BA વિથ તમારે સાયકોલોજી કરવાનું અને જેવું BA કમ્પ્લીટ કરો એ પછી MBA કરવાનું વિથ અ સ્પેશિયલાઇઝેશન ઇન હ્યુમન રિસોર્સ. This would be the perfect blend of understanding the psychology and understanding the human resource management. Okay. Then fashion designing. અચ્છા, ઘણીવાર ગર્લ્સમાં આ ઇન્ટરેસ્ટ થોડો ટ્રેન્ડ વધારે હોય, ફેશન ડિઝાઇનિંગમાં સર જવું છે. ઘણીવાર મારી સાથે પેરેન્ટ્સ આવે ને એટલે મમ્મી ક્યાં કંઈ સમજતી નથી, આ ફેશન ડિઝાઇનિંગ જ કરવાનું વિચારે છે. એટલે હું તમને ખાલી એટલું એમ કહું કે જો ફેશન ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો એક NIFT બહુ સારો ઓપ્શન છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન. એમાં એડમિશન એમને નથી મળતું. વી નીડ ટુ અપિયર ફોર ધ એન્ટ્રન્સ એક્ઝામ, જેનું નામ છે CAT. CATનું ફૂલ ફોર્મ થાય ક્રિએટિવ એડમિશન ટેસ્ટ. And then you can appear for fashion designing. પછી બે ટાઈપના આર્ટવર્કમાં ઇન્ટરેસ્ટ હોય, એક ફાઇન આર્ટ્સ છે એન્ડ સેકન્ડ વન ઇઝ પરફોર્મિંગ આર્ટ્સ. કદાચ આપને ખબર હોય તો ફાઇન આર્ટ્સનો મતલબ ડ્રોઈંગ છે, પેઇન્ટિંગ છે, સ્કલ્પટિંગ છે. તો ધીસ આર ધ કરિયર ડાયમેન્શન્સ અંડર ફાઇન આર્ટ્સ. જે ચાઇલ્ડને ગર્લ્સને ઇન્ટરેસ્ટ હોય ફાઇન આર્ટ્સ તો પ્લીઝ કોઈ પણ જગ્યાએથી ફાઇન આર્ટ્સ નહીં કરાવતા. અત્યારે ગુજરાતમાં આપ મને પૂછો તો ફાઇન આર્ટ્સમાં આખા ગુજરાતમાં બે સારી યુનિવર્સિટી છે જે ફાઇન આર્ટ્સ માટે સારું વેલ નોન નામ છે. એક MS યુનિવર્સિટી બરોડા, એનું ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇન આર્ટ્સ છે. અને ધ સેકન્ડ નામ આવે છે વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટી. Again, they have their own department of fine arts and both are wonderfully going very well. This is again I'm talking about from the feedback of the students where they are placed right now. Okay, then I'm talking about performing arts. Performing arts નો મતલબ which is being performed in front of the audience with certain skills. તો જેમાં acting, dancing, singing which are the part of the performing arts. So these are the different career dimensions in arts and humanities. Now, dear students and parents, આ વાત કરીએ આપણે કોમર્સના અને આર્ટ્સ માટેના કરિયર ડાયમેન્શન્સની. હવે મોદી સ્કૂલમાં આપણે એક સબ્જેક્ટ જે ઇન્ટ્રોડ્યુસ કરેલો છે જેનું નામ છે વોકેશનલ લર્નિંગ, જે આપણે કોમર્સ અને આર્ટ્સના બધા સ્ટુડન્ટ્સ માટે મેન્ડેટરી કરેલું. મેન્ડેટરીનો મતલબ એ થયો કે બોર્ડ કહેતું નથી પણ મોદી સ્કૂલમાં ભણવું હોય તો આ એડિશનલ સબ્જેક્ટ ભણવો પડે. શું કામ ભણવું પડે? કારણ કે એના ફ્યુચરને લઈને અમે એનું ફ્યુચર ખાલી 11th અને 12th પૂરતું નથી જોતા. રાધર વી આર લુકિંગ their future beyond 12th and any preparations we are doing through vocational learning. Time to time we used to conduct the expert lectures. We also nurture the business acumen, જે મેં શરૂઆતમાં આપણે એન્ટરપ્રિન્યોરશિપની વાત કરી. We used to conduct the business quiz. એને પોતે રિયલ વર્લ્ડ સાથે જ્યાં સુધી કનેક્ટેડ નહીં હોય ત્યાં સુધી સપનાની દુનિયામાં રહેશે. આજે આપણે ઘણી વખત એવો પ્રોબ્લેમ થતો હોય કે બહુ સારી કોલેજમાંથી ભણે પણ બહાર જતાં પેકેજ નથી મળતું. શું કામ? કારણ કે રિયલ વર્લ્ડમાં અલગ ચાલતું હોય અને રૂમના બંધ બાયણામાં સ્કૂલમાં કંઈક અલગ ચાલતું હોય. એટલે આ ગેપને બ્રિજ કરવા માટે we are taking such kind of the initiatives. ઓકે, હવે અત્યાર સુધી મેં તમને વાત કરી કરિયર ડાયમેન્શન્સની અને સ્કૂલ કઈ રીતે એમાં કરે છે. એ જ રીતે નાવ એકેડેમિક્સની વાત કરું. એકેડેમિક્સ એ મોદી સ્કૂલનું વર્ષોથી એક જમા પાસું છે જેનાથી આપ સૌ પરિચિત છો. અને એમાં જો આગળ તમને વાત કરું તો હું તમને ખાલી આ ચાર્ટ બતાવીશ, એના પરથી એક આપને આઈડિયા આવશે કે what kind of the trust the students and parents have in Modi school in commerce and arts stream.
So this is the kind of the growth in the admissions. Now let me talk about only last year 2021. જે પેરેન્ટ્સનો અને સ્ટુડન્ટ્સનો મોદી સ્કૂલ પર જે ભરોસો છે, that you can see in 2021 we have near about 37% growth in the admissions in arts and 40% growth in commerce. So I'm very much thankful to all those parents and students who have such kind of the trust in our school. Now let me talk about the result. Now જ્યારે રિઝલ્ટની વાત કરું તો હું તમને બહુ પોઈન્ટલેસ અને એક જ બે વસ્તુમાં ખાલી વાત કરીશ તમને. જે ચાઇલ્ડ તમે જોવો છો, કોઠારી હેતવી, she is into English medium which is being clearly written in the image. આ ચાઇલ્ડ એના પર્સન્ટાઇલ છે 99.98 PR. આખા રાજકોટમાં કોઈ પણ કહેવાતી સ્કૂલ આપ કમ્પેર કરો અને એની સાથે ઇંગ્લિશ મીડિયમમાં જે રિઝલ્ટ આપણે પ્રોડ્યુસ કરેલું છે, that none of the school has been matched, not in the entire Rajkot but in the entire Saurashtra and Kutch. Hetvi Kothari, she stood first in the Rajkot and second in the board. આખા રાજકોટમાં ઇંગ્લિશ મીડિયમમાં આ ટાઈપનું રિઝલ્ટ આપણે ક્યાંય જોવા નહીં મળે. આ સાથે સાથે A1 ગ્રેડમાં વી હેવ ટોટલ 7 સ્ટુડન્ટ્સ. અને આ જે રિઝલ્ટ છે એ પણ હું તમને ગયા વર્ષનું જે માસ પ્રમોશન થયેલું છે એ રિઝલ્ટ નથી કહેતો, એ પહેલાંનું બોર્ડનું જ રિઝલ્ટ છે. અને હું હજી એ પણ તમને કહું કે જો એ બોર્ડની એક્ઝામ્સ લેવાની હોત ઇન્સ્ટેડ ઓફ ધ માસ પ્રમોશન તો પ્રોબેબલી ધ રિઝલ્ટ હજી આનાથી પણ વધારે ફેબ્યુલસ હોત. 99 PR plus we have 27 students, 95 PR plus we have 96 students and 143 students who is having the PR 90 plus. Okay, now સિવાય we have 4 other students. In total we have total 5 students who got the rank in the board. અને આર્ટ્સની વાત કરું, આર્ટ્સ એટલે કે હ્યુમેનિટી સ્ટ્રીમ હજી થોડાક જ વર્ષોને સ્ટાર્ટ થયા અને આ માત્ર થોડાક વર્ષોમાં જે ટાઈપનું રિસ્પોન્સ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સનું છે એ પ્રમાણે યુ કેન ઓલ્સો that is being reflected over here. જાડેજા વિદયબા with the PR of 99.85. Now let me talk about CBSE. અત્યાર સુધી સ્ટેટ બોર્ડનું જોયું, CBSEમાં ગયા વખતનું માસ પ્રમોશનનું રિઝલ્ટ અગેન હું કન્સિડર નથી કરતો. એ પહેલાં હું તમને વાત કરું તો 100% રિઝલ્ટ ઇન CBSE, ઇટ ઇઝ એક પણ સ્ટુડન્ટ ફેલ થયેલો નથી. અને આના સિવાય વધારાની સારી વાત એ છે કે દર ત્રણે એક સ્ટુડન્ટ એવો છે કે જેને 80% થી વધારે આવેલા છે. અને બીજી સારી વસ્તુ, મેં આગળ જતા જેમ CA ની વાત કરી હતી, યશ ભલાલા જે CA ફાઉન્ડેશનમાં પણ સૌરાષ્ટ્ર કચ્છમાં સેકન્ડ હતું, એ યશ ભલાલા 95.40% સાથે સ્કૂલને ફર્સ્ટ છે. એટલે જે આપણે એવું કહેતા હોય ને કે ઘણી વાર કોમર્સ કરશે તો બોર્ડનું રહી નહીં જાય ને, CA કરશે તો એ અહીંયા તમને એનો આન્સર મળી જાય. સો કાનબાર સાહિલ 93.60% and Rosni Odia 91.80%. Now talking about the what after 10th. આપમાંથી ઘણા બધા પેરેન્ટ્સને 10th પછી જ્યારે 11thમાં હવે એડમિશન્સ લેવાનું થાય તો એક આપણે અહીંયા રજિસ્ટ્રેશન ફી રાખેલી છે. આપ જે પણ નક્કી કરો, અત્યારે સપોઝ તમે નક્કી કર્યું છે કોમર્સ એન્ડ તમે રજિસ્ટ્રેશન ફી ભરો છો 10,000 which is being written over here. આગળ જતા 3 મહિના પછી 4 મહિના પછી આપણે એવું લાગે કે ના મારે કોમર્સમાંથી સાયન્સમાં જવું છે તો અગેન ધીસ રજિસ્ટ્રેશન ફી ઇઝ ટ્રાન્સફરેબલ. બીજો ક્વેશ્ચન એવો થાય કે સર રજિસ્ટ્રેશન ફી એટલે કઈ અલગ ચાર્જ છે? નો, ધીસ રજિસ્ટ્રેશન ફી ઇઝ ધ પાર્ટ ઓફ ધ ટોટલ ફીસ. એટલે કોમર્સ હશે તો કોમર્સની ફીનો એક પાર્ટ છે, સાયન્સ હશે તો સાયન્સની ફીનો એક પાર્ટ છે. તો ધીસ રજિસ્ટ્રેશન ફી, but this registration fee has to be paid before 6 January. 6 જાન્યુઆરી પહેલા આ રજિસ્ટ્રેશન ફી ભરવી જરૂરી છે. જેના લીધે આપણે એક મેઇન બેનિફિટ કયો થાય, બીજો કાંઈ બેનિફિટ નથી કહેતો, તો એક બેનિફિટ કયો થશે કે જેનાથી તમને 10% જેટલી સ્કોલરશિપ મળશે 11thની ટોટલ ફીઝમાંથી. કેટલી કીધી? 10% ફી 11thની ટોટલ ફીઝમાંથી. કોઈ ચાઇલ્ડ એમ કે સર હું તો બહુ ટેલેન્ટેડ છું, મને એમ લાગે છે કે સર થોડુંક તમે મારી એક્ઝામ લ્યો, આ લ્યો તો કદાચ હું આનાથી પણ વધારે સારું બેટર કરું, મને વધારે સ્કોલરશિપ મળવી જોઈએ. તો ઇફ યુ આર પેઇંગ ધ રજિસ્ટ્રેશન ફી ઓફ 10,000 તો તમને ઓટોમેટિકલી એલિજિબિલિટી મળે છે ટુ અપિયર ફોર ધ સ્કોલરશિપ ટેસ્ટ. આ સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ત્રણેય માટે કોમન છે સ્કોલરશિપ ટેસ્ટ. એમાંની પહેલી એક્ઝામ આપણે ક્યારે અરેન્જ કરીએ છીએ? 28 ડિસેમ્બર. ક્યારે? 28 ડિસેમ્બર. પછી બીજી એક્ઝામ 9 જાન્યુઆરી, દેન 30 જાન્યુઆરી એન્ડ 20 ફેબ્રુઆરી. આ 4 સ્કોલરશિપ એક્ઝામમાં તમે 4 વાર ટ્રાય આપો અને 4માંથી તમારું જેમાં 90% સુધીમાં સ્કોલરશિપ મળશે, જેટલી તમને 4માંથી મેક્સિમમ સ્કોલરશિપ મળવા પાત્ર હશે એ તમને મળશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ સ્કોલરશિપ ડિટેલ. થેન્ક યુ વેરી મચ.
Now, I request Trustee Madam to please. Thank you, sir. I think so most of you must have received the insight of what our future endeavors are. So I would really thank Nishant sir for giving us a highlight as well as what we need to do in future, especially the students and the parents. A warm and a graceful morning to the honorable dignitaries, management committee, principals, teachers, and my dear students. It's my privilege to propose vote of thanks and acknowledge the contribution of the ones who have helped us. I, Jasmina Sangani, the principal of CBSE Modi School, and the entire school fraternity of Modi family, extend my sincere thanks to Almighty for making this day a success for the future of our students. On behalf of Modi family, I extend a heartfelt thanks to all the speakers, that is especially Nishant sir, to give us an opportunity to know more about the future endeavors. I would like to thank Dhaval sir and Heat sir for giving us an opportunity to make this a day a success. Without his support, it would not have been possible. Thank you, parents and my dear friends, as well as my dear students, for making your presence over here and making this function a success, and very sure that this is going to help you to decide the career in future, and all the best to the students for your 10th standard preparation. Thank you once again.